મેં જોયું છે ત્યાં સુધી ગુજરાતી લોકો રિસ્ક લઈ શકે. વાય બિઝનેસ ઓનર ફેલ નાઉઅડેઝ અને જો તમારું ફોકસ ગોલ ઉપર હશે તો તમને પ્રોબ્લેમ દેખાશે જ નહીં. દેખાશે. તો જીવનમાં એવું જ છે, તમારું ફોકસ પ્રોબ્લેમ ઉપર છે તો ક્યારેય ગોલ નહીં મળે, અને તમારું જો ફોકસ ગોલ ઉપર છે તો એકેય પ્રોબ્લેમ તમને નડશે નહીં. ગુડ એમ્પ્લોય અને રાઇટ એમ્પ્લોય, આ બે વચ્ચે શું તફાવત? એક વખત મોદીજીના ઇન્ટરવ્યુમાં મેં સાંભળ્યું હતું, એ કે ઇન્ટરવ્યુ લેવા ટાઈમે એમ્પ્લોયને પૂછ્યું છે, કેન્ડિડેટ હતા એને પૂછ્યું કે તને શું આવડે છે, તો કેન્ડિડેટ કે મારી પાસે સર ડિગ્રી છે. નહીં લે તને શું આવડે છે? સર બીકોમ છું. બીકોમ નહીં, પણ તને આવડે છે શું? માર્કેટિંગ પર કેટલો ખર્ચ થવો જોઈએ? આપણે કહીએ ને કે આપ કિસી की राह मत देखो, राह देखने से रास्ता नहीं मिलता, आप चलना शुरू करो, रास्ता अपने आप बनता जाएगा. ઇવન એમ્પ્લોય એવું કહે છે કે અમને જોબ નથી મળતી, અને બિઝનેસ ઓનર એમ કહે છે કે અમને માણસો નથી મળતા. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, તો એ સફળ છે? હા બિલકુલ સફળ છે. એ એમ્પ્લોય છે? હા બિલકુલ એમ્પ્લોય છે. એ બિઝનેસ ઓનર નથી. જીઓ પહેલા લોસ કરીને જ આગળ વધ્યું અને હવે હાઈ ટિકિટ સાઇઝ ચાર્જ કરી અને લોકોને 12th ફેલ મૂવી આવ્યું હતું. હા પરફેક્ટ મેસેજ છે. સ્ટ્રગલ લાઈફમાં હોવી જ જોઈએ. સ્ટ્રગલ નહીં હોય ને એ એક મોટી પ્રોબ્લેમ છે. એમ્પ્લોયને માટે પણ સેલ્સ ડિપાર્ટમેન્ટ ઘણો ફ્રૂટફુલ રહી શકે. ને ગલતી કરો सीखो आगे बढ़ो, गलती करो सीखो आगे बढ़ो, वही लाइफ है, लेकिन एक ही गलती बार बार मत करो. આજનો પોડકાસ્ટ શરૂ કરવા પહેલાં મારી એક રિક્વેસ્ટ છે. ઘણા લોકો અમારો પોડકાસ્ટ જોવે છે અને સબસ્ક્રાઈબ નથી કરતા. આપ સૌથી અમારા પોડકાસ્ટ અને ચેનલને ઘણી વેલ્યુ મળી છે. સો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બિકોઝ આપના એક સબસ્ક્રાઈબથી મને અને અમારી ટીમને ખૂબ મોટિવેશન મળે છે. અમે પ્રોમિસ કરીએ છીએ કે આવી જ મહેનત કરી અને સારા ગેસ્ટ અને કન્ટેન્ટ આપતા રહીશું. એન્જોય ધ શો. થેન્ક યુ. હાર્દિકભાઈ, સ્વાગત છે આજના એપિસોડમાં. થેન્ક યુ. આપનો કિંમતી સમય આપી આજે એક ખૂબ સારું કન્ટેન્ટ શેર કરવા અમારા પોડકાસ્ટમાં તમે આવ્યા. થેન્ક યુ. તો શું ચાલે છે અત્યારે? એમ કહી શકીએ કે દુનિયાની અંદર અત્યારે ઓન્ટરપ્રિનરશિપનું એક જબરદસ્ત ટ્રેન્ડ છે એમ કહી શકાય, કે જે પહેલાં કદાચ લોકો ઈચ્છતા પણ કરી ન શકતા, પણ અત્યારે તમે જોઈ શકો છો કે સૌથી વધારે ઓન્ટરપ્રિનર્સ અત્યારે ગુજરાતમાંથી બહાર નીકળે છે. અને દુનિયાના આઈ થિંક 90% લોકો એવા છે જે ખરેખર સ્ટાર્ટઅપ્સ વિશે વિચારતા હોય છે. ઘણા બધા લોકો એવા પણ છે જે ખરેખર ઓલરેડી સફળ છે પણ એ નવા બિઝનેસ ઉપર આગળ વધવા માંગે છે. અને ઘણા બધા એમ્પ્લોય પણ એવા છે જે ખરેખર ક્યાંક ને ક્યાંક એક બિઝનેસ તરફ આગળ વધે છે લોકો. તો બિઝનેસ માટે ઓન્ટરપ્રિનરશિપનો જે ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે, એમાં ખાસ કરીને ગુજરાતમાં, કે આપણે કહીએ છીએ ગુજરાતીને ધંધો કરતાં શીખડાવવું નથી પડતું, તો એ ખરેખર એમ કહી શકીએ કે ગુજરાતનો ટ્રેન્ડ અત્યારે જબરદસ્ત છે. અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા છે જે આઇકોન કહી શકીએ અત્યારે, જે ગુજરાતમાંથી બહાર નીકળે છે. ઘણા લોકોને ખબર છે કે ગુજરાતીઓને ધંધો શીખવાડવો નથી પડતો, પણ એ અત્યાર સુધીની તમારી જર્નીમાં તમે ઘણું રિસર્ચ ઉપર તમને સ્ટ્રોંગલી નોટ થયું હશે. એવું શા માટે કે ગુજરાતી લોકો બિઝનેસમાં મોખરે હોય છે? મારો વિચાર અથવા તો મારો R&D એવું કહી શકાય કે મેં જોયું છે ત્યાં સુધી ગુજરાતી લોકો રિસ્ક લઈ શકે છે. એમ કહી શકે કે આંખ બંધ કરીને છલાંગ મારવી. એવી કહાવત છે કે ઘણા બધા લોકો સ્વિમિંગ પુલની બારે ઊભા રહીને વિચારતા જ હોય છે કે મારે શીખવું છે, સ્વિમિંગ શીખવું છે, મારે શીખવું છે, એક દિવસ આવશે હું છલાંગ મારીશ, એક દિવસ આવશે હું છલાંગ મારીશ. પણ ગુજરાતી લોકો પાસે કળા છે કે છલાંગ મારીને પછી વિચારે છે કે હવે કેમ બચવું, હવે શું કરવું. તો ઘણા લોકો ગુજરાતમાં એવું કહેતા હોય છે કે ખાડો પેલા કરી નાખો પછી કેમ બુરવો એ પછી વિચારશો. તો પેલા લોન લઈને ધવાકો મારીને ધંધો ચાલુ કરી નાખવાનો. એવું એ વિચારધારાના કારણે સ્ટાર્ટઅપ્સ આટલા બધા ગુજરાતથી ચાલુ થાય છે. જે કહે યુનિકોર્ન થવું, જે ખૂબ જ કહીને કે રિસ્ક કેપેસિટી જેની અંદર હોય એ જ બિઝનેસ ઓનર બની શકે છે. ઇન્ડિયાની અંદર મોસ્ટલી સ્ટાર્ટઅપ્સ જે છે એ કયા સ્ટેટ્સમાં વધારે થતા હશે? ઇન્ડિયાની અંદર કહો છો તમે? સ્ટાર્ટઅપ્સ મારું નોલેજ કહે છે ત્યાં સુધી આઈ થિંક ગુજરાતની અંદર જ વધારે હશે. ઘણા બધા શું છે રજિસ્ટર્ડ નથી હોતા, એના કારણે ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે આની પ્રોફેશનલ વે શું છે. પ્રાઇવેટ લિમિટેડ કરી નાખ્યું પણ સ્ટાર્ટઅપમાં રજિસ્ટ્રેશન નથી કર્યું.
તો પણ એ સ્ટાર્ટઅપમાં કાઉન્ટ નથી થતું, જે સ્ટાર્ટઅપની ડેફિનેશન છે એમાં. પ્રાઇવેટ લિમિટેડ ઘણી બધી કંપનીઓ એવી છે, તમે આઈ થિંક R&D કરશો તો તમને ગુજરાતમાં જ સૌથી વધારે બિઝનેસ ઓનર જે કહીને કે જે કંપની રજિસ્ટર કરવી, પ્રાઇવેટ લિમિટેડ હોય, LLP હોય કે કોઈ પણ પ્રકારની હોય, તો એ કંપની શરૂઆત કરવા માટે સ્ટાર્ટઅપની વાત કરીએ તો એ ગુજરાતની અંદર સૌથી વધારે હશે. પણ જે ડેફિનેશન કહીએ ને સ્ટાર્ટઅપની, કેમ કે એમાં રજિસ્ટ્રેશન કરવું પડે છે કે ધીસ ઇઝ સ્ટાર્ટઅપ, જેના બદલે તમને બેનિફિટ્સ મળે, ટેક્સના બેનિફિટ્સ મળે, લોન આપે ગવર્મેન્ટ, દેટ ઇઝ સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશન. તો અત્યારે શું છે, બિઝનેસ શરૂ કરવું એક અલગ વસ્તુ છે, પ્રાઇવેટ લિમિટેડ કંપનીને LLP કરીને કરવું, અને સ્ટાર્ટઅપમાં રજિસ્ટ્રેશન કરવું એક અલગ વસ્તુ છે. તો એવી કેટલીય કંપની છે જે પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ કરી દીધી છે પણ એને સ્ટાર્ટઅપમાં રજિસ્ટ્રેશન નથી કરાવ્યું. ઓકે. તો એ બે અલગ અલગ વસ્તુ છે. એટલે ધંધા શરૂ થાય છે, બિઝનેસ શરૂ થાય છે ગુજરાતમાં સૌથી વધારે, પણ એ રજિસ્ટર્ડ નથી સ્ટાર્ટઅપમાં. ઓકે. તો આઈ થિંક ઘણા R&D તમે ચેક કરશો તો ખબર પડશે કે ગુજરાતમાં સૌથી વધારે રિસ્ક ટેકર લોકો છે અને એ લોકો બિઝનેસ શરૂ કરે છે ગુજરાતમાં. ઓકે. તો અત્યારના સમયમાં એમ્પ્લોયમેન્ટનું છે ને ચેલેન્જીસ બહુ આવે છે. ઇવન એમ્પ્લોય એવું કહે છે કે અમને જોબ નથી મળતી, અને બિઝનેસ ઓનર એમ કહે છે કે અમને માણસો નથી મળતા. સ્ટાર્ટઅપ ઘણા ઓપન થાય છે. બિલકુલ બિલકુલ શા માટે એવું થતું હોય? બિલકુલ છે ને, પહેલાં તો જોબ અને બિઝનેસની વાત કરીએ તો આઈ થિંક 90% દુનિયાના જેટલા પણ એમ્પ્લોય છે, એ ચાહે ઇન્ડિયા હોય કે ઇન્ડિયાની બહારે હોય, 90% એમ્પ્લોય એવા છે જે વિચારે છે કે મારે એક દિવસ બિઝનેસ કરવો છે, પણ એ કરી નથી શકતા. જસ્ટ બિકોઝ કે એ એક્શન ટેકર નથી. એ એમ્પ્લોય જે છે એ રિસ્ક ટેકર નથી. અને જે રિસ્ક ટેકર છે એ ફટાકથી વિચાર્યા વગર જ્યારે જોબ છોડી અને બિઝનેસ શરૂ કરે છે, તો એમાંથી એ ઘણા બધા સફળ નથી પણ થતા. તો આપણે કહીને કે જ્યારે જોઈએ છીએ કે અમિતાભ બચ્ચન છે, એને એક વખત કોશિશ કરી કે હવે હું બિઝનેસમાં જમ્પ લાવું. એને ABC તમને ખબર હશે, કંપનીમાં એને ઘણું બધું નુકસાન કર્યું હતું અમિતાભ બચ્ચને. તો અમિતાભ બચ્ચન જે છે એને પણ કોશિશ કરી હતી બિઝનેસ કરવાની, પણ એ ના કરી શક્યા. તો એને વિચાર્યું કે મારી માસ્ટરી એક્ટિંગમાં છે, તો હું એને પકડી રાખીશ. એટલે કે જ્યારે એને ખબર પડે કે હું જોબ કરવા માટે જ બનેલો છું, તો એને જોબ જ કરવી જોઈએ. પણ ઘણા બધા લોકો કહે છે કે ના, બિઝનેસ કરે જ સફળ બને છે. એવું બિલકુલ નથી. અમિતાભ બચ્ચનને સફળ કહીએ છીએ આપણે, એ બિઝનેસ નથી કરતો અત્યારે, તો પણ એને આપણે સફળ કહીએ છીએ. તો પહેલાં તો એ માઇન્ડસેટ જે બની ગયું છે ને લોકોનું, કે બિઝનેસમેન જ સફળ કહેવાય, એમ્પ્લોય સફળ નથી, એ વિચાર ખોટો છે. ગૂગલના CEO સુંદર પિચાઈ, તો એ સફળ છે? હા, બિલકુલ સફળ છે. એ એમ્પ્લોય છે? હા, બિલકુલ એમ્પ્લોય છે. એ બિઝનેસ ઓનર નથી. તો એ જે વિચારધારા છે કે જે વ્યક્તિ જેના માટે બનેલો છે, તો જો એને ખબર પડી જાય, એ પોતે વિચારી લે છે કે ના, હું બિઝનેસ માટે નથી બનેલો, મારે જોબ કન્ટિન્યુ કરીને જ મારે સફળ રહેવું છે, તો એને પણ સફળ કહેવાય છે ખરા. કેમ કે બિઝનેસ અને જોબમાં શું છે, બિઝનેસ જે છે ને એ જંગલનો સિંહ છે, અને જોબ જે છે ને એ ઝૂ અથવા તો સર્કસનો સિંહ છે. હવે સર્કસમાં જે લાયન કે ટાઈગર જે છે એને ફૂડ એમને મળી જાય છે, કોઈ શિકાર કરવાની જરૂર નથી, કોઈ દોડધામ કરવાની જરૂર નથી. પણ પ્રોબ્લેમ એ છે કે એને રોજ ચાબુક ખાવી પડે છે, એને બીજાના ઈશારા ઉપર કામ કરવું પડે છે, અને એટલા માટે દુઃખી હોય છે. પણ હવે એને વિચાર આવે છે એ સિંહને કે હવે મારે સર્કસમાંથી ભાગવું છે. હવે જ્યારે બહાર નીકળે છે ને શિકાર કરતા આવડતું નથી, અને એ બિઝનેસ કરવાની જ્યારે ટ્રાય કરે છે અને કસ્ટમર મળતા નથી, સેલ્સ કરી નથી શકતો, તો એ પાછો માયુસ થઈ જાય છે. કાં તો એ પાછો જોબ કરવા માંડે છે, અને કાં તો આત્મહત્યાના વિચારો આવવા માંડે છે. એવા ઘણા ખોટા પગલાઓ ભરી લેતા હોય છે. તો ખરેખર એને વિચાર કરવો જોઈએ કે હું જોબ માટે બનેલો છું કે બિઝનેસ માટે. અમિતાભ બચ્ચનને રાઈટ ટાઈમે ખબર પડી ગઈ હતી કે હું જોબ માટે બનેલો છું, હું એક્ટર બની શકીશ, ડિરેક્ટર બનવાની જરૂર નથી. તો ક્યાંક ને ક્યાંક રાઈટ ટાઈમે તમને જ્યારે ખબર પડે કે તમે જોબ માટે બનેલા છો, તો જોબ જ કરવી જોઈએ, એને બિઝનેસમાં ના જમ્પ લાવવું જોઈએ. રાઈટ? તો બિઝનેસ કરવો સારી વસ્તુ છે, પણ બિઝનેસ બધા માટે નથી બનેલો. હું તમને કહું કે કોઈ પણ વ્યક્તિ જોબ કરતો હોય ને ત્યારે એને એક ડિપાર્ટમેન્ટનું નોલેજ હોય ને તો ચાલે. માની લો કે બેંકમાં કેશિયર છે, અને કેશિયર સિવાય કાંઈ બીજું કરવાનું નથી. પણ એ જ્યારે બહાર નીકળે છે ત્યારે એને બધા ડિપાર્ટમેન્ટનું નોલેજ જોશે. એને સેલ્સ કરતા આવડતું હોય, માર્કેટિંગ કરતા આવડતું હોવું જોઈએ, એકાઉન્ટ, ફાઇનાન્સ, એડમિન, HR, એમ્પ્લોય કેમ હાયર કરવા, ઘણું બધું એને વિચારવું પડતું હોય છે. અને ત્યારે એ માર ખાઈ જાય છે કે વિચારે છે કે યાર જોબ કરતો તો ખાલી એક નોલેજ હતું તો કાફી હતું, અને હું ફેમિલીને ટાઈમ આપી શકતો તો સારું, આ બાકી બધા ડિપાર્ટમેન્ટનું નોલેજ તો મારી પાસે છે જ નહીં. અને ઓન્ટરપ્રિનર બનવા માટે બહાર નીકળી જાય છે, તો એ શિકાર કરી નથી શકતા, કેમ કે એને ખાલી ઠેકડો મારતા જ આવડે છે સર્કસમાં, એક ટેબલ ઉપરથી બીજા ટેબલ ઉપર.
એના સિવાયનું એની પાસે નોલેજ નથી, ખાલી વિડીયો જોઈ અને એના માઇન્ડ છે એ ફરી ગયા છે કે હવે આપણે કરી નાખીએ ધંધો, આ ગુજરાત ધંધામાં આગળ છે તો આપણે કરી શકશું કરી એમ શકશું. વિચારીને ઝંપલાવી દે છે. તો એ જે જાણ્યા જોયા વગર સ્વિમિંગ આવડતું નથી ને ઝંપલાવી દે છે, તો બધા સ્વિમિંગ નથી કરી શકતા, એમાં કેટલાય ડૂબી જાય છે. ત્યારે એનું માઇન્ડસેટ એવું જ હોય છે કે આમને આટલી પ્રગતિ કરી છે ને, હા, હું પણ કરી શકીશ. યસ. એમાં હું તમને એક જોક કહું, તમને મજા આવશે. એક વ્યક્તિ છે ને, એને જોયે કે મારા બાજુવાળા જે ભાઈ છે, બાજુવાળા બાપભાઈ, એને બહુ પ્રગતિ કરી ધંધામાં, બહુ આગળ નીકળ્યા, મર્સિડીઝ, BMW, ઘણી બધી ગાડીઓ છે. તો આપણે ધંધો ચાલુ કરી નાખી, જે બાજુવાળો કરે છે એને એ ધંધો ચાલુ કરી દીધો. 1 વર્ષ 2 વર્ષ સારું એનો ધંધો જ ના ચાલે, પણ બાજુવાળા જે છે એ જે સફળતાપૂર્વક મસ્ત રીતે ગાડી ચલાવે છે ને સરસ ચાલે છે એમ. તો 2-3 વર્ષ વયા ગયા, એનો ધંધો ના ચાલ્યો, અંતે બંધ કરવાની કગાર ઉપર આવી ગયો. તો એને વિચાર આવ્યો કે લાવો ને બાજુવાળાને પૂછું તો ખરા કે આ તમે આ કેવી રીતે કરો છો. તો એ પૂછવા ગયા કે તમારો ધંધો આટલો જોરદાર ચાલે છે, મેં સેમ ધંધો ચાલુ કર્યો પણ મારો ધંધો કેમ નથી ચાલતો. તો કે તને કોણે કીધું મારો ચાલે છે? કે તમારો નથી ચાલતો? તો કે ના, મારો ધંધો નથી ચાલતો. તો કે તમે આ BMW ને ગાડી ને મર્સિડીઝ લઈને, એ તો મારા સસરાએ ગિફ્ટમાં આપી છે. કે તને કોણે કીધું કે ધંધામાંથી આવી છે? ધંધો તો મારોય નથી ચાલતો. તો ઘણા બધા લોકો આવી રીતે કોપી પેસ્ટ કરી લેતા હોય છે કે ઓલાનો ચાલશે તો મારોય ચાલશે. એવા વિચારધારા સાથે જે કોપી પેસ્ટ કરવાવાળા લોકો છે ને, એને ખરેખર બંધ કરી દેવું જોઈએ. એને થોડું R&D કરવામાં ધ્યાન દેવું જોઈએ. ધંધો માની લો કે તમે કરો છો, 2 વ્યક્તિ સેમ બિઝનેસની અંદર છે, બાજુવાળાએ નવી પ્રોડક્ટ ચાલુ કરી તો હું સેમ પ્રોડક્ટ ચાલુ કરું, એ કોપી પેસ્ટ છે. તો બિઝનેસની અંદર કોપી પેસ્ટ કરવાનું બંધ કરી દેવું જોઈએ. પોતાનું દિમાગ લગાવવું જોઈએ, પોતાનું R&D કરવું જોઈએ, પોતાનું ઇનોવેશન કરવું જોઈએ અને એ પ્રમાણે ધંધો ચાલુ કરવો જોઈએ, કોપી પેસ્ટ ના કરવો જોઈએ. આ સિવાય કયા પેરામીટર્સમાં જ્યારે કોઈ એમ્પ્લોય વિચારતું હોય કે મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો ત્યારે એને શું ધ્યાન રાખવું જોઈએ? કોઈ પણ એમ્પ્લોય છે, જ્યારે એને બિઝનેસ શરૂ કરવો છે, તો પહેલી વસ્તુ તો હું સ્ટાર્ટઅપની જ વાત કરું છું, જે સૌથી પહેલી વખત ધંધો કરવા માંગે છે નોકરી છોડીને. તો સૌથી પહેલાં તો એને છે ને એટલા પૈસા ભેગા કરીને રાખવા પડશે, એમ વિચારીને ચાલવું પડશે કે આવનારો 1 વર્ષ 2 વર્ષ જો ધંધો ના ચાલ્યો તો મારી પાસે 2 પ્રકારની ઇન્કમ હોવી જોઈએ. એટલી સેવિંગ હોવી જોઈએ, એટલા રૂપિયા હોવા જોઈએ. એક તો કે મારો ઘર ચલાવવા માટે અને બિઝનેસ ચલાવવા માટે, કેમ કે બિઝનેસમાં ફિક્સ એક્સપેન્સીસ હશે, સેલેરી હશે, ઇલેક્ટ્રિસિટી બિલ હશે, રેન્ટ હશે. તો એ ધંધો નહીં થાય તો પણ એ ખર્ચા તો ચાલુ જ રહેવાના છે. અને ઘર ચલાવવા માટે વાઈફને પણ એક પૈસા આપવા પડશે. તો એ 2 પ્રકારના રૂપિયા એની પાસે એટલી સેવિંગ હોવી જોઈએ. તો એ માની લો અત્યારે એનું ઘર ચાલે છે મહિનાનો 1 લાખ રૂપિયા, તો 12 લાખ રૂપિયા ઘર ચલાવવા માટે જોશે, ફિક્સ છે. તો 12 લાખ એને ઘર ચલાવવા માટે રાખે. બિઝનેસની અંદર ફિક્સ એક્સપેન્સ 1 લાખ થાય જ છે હર મહિને. તો 12 લાખ રૂપિયા એને બિઝનેસ માટે રાખવા, એટલે 24 લાખ રૂપિયા એની પાસે હોય ત્યારે એનું 1 વર્ષ નીકળશે. એમ માનીને જ ચાલવું પડશે કે 1 વર્ષ ધંધો ચાલશે જ નહીં. તો દુનિયાના જેટલા પણ લોકો નોકરી કરે છે એ છોડી અને ધંધો કરવાનું વિચારે છે ને, એને આ 2 વિચાર કરીને જ ચાલવાનું છે. જો તમે રિસ્ક લેશો કે ના અત્યારે 1 જ લાખ રૂપિયા છે ને ધીરે ધીરે એમાં વધશે ને પછી આમ કરી સપના જોવે છે, એવું બિલકુલ નથી હોતું. તો એને જ્યારે ખુદ ગબ્બર, જેને કહીએ ને કે પોતે જ પોતાના પગ ઉપર કરવાના છે બિઝનેસ, કોઈ ફેમિલીની પ્રોપર્ટી નથી, કોઈ પૈસા નથી, ત્યારે એને આ બધા વિચાર કરીને ચાલવું પડશે. કેમ કે હું મારી વાત કરું તો મેં ફેમિલી પાસેથી 1 રૂપિયો પણ ચાર્જ નથી કર્યો. એટલે કે મેં મારા ફાધરે નથી કીધું કે મને 1 રૂપિયો પણ આપો. જે બિઝનેસ કરું છું પોતાના રૂપિયે, જે કાર ચલાવું છું પોતાના રૂપિયે, જે ઘરમાં રહું છું એ પોતાના રૂપિયે, જે બિઝનેસ લીધો એ બિઝનેસ કરવા માટે જે પૈસાની જરૂર પડી એક પણ રૂપિયો ફેમિલી પાસેથી નહીં. તો દમ હોય કોઈ પણ વ્યક્તિ પાસે તો પોતાના રૂપિયાથી કરે, પપ્પા પાસેથી 1 રૂપિયો પણ માંગવાનો નહીં. સેમ હિયર. અરે વાહ, વન્ડરફુલ. ના, બહુ સારું કહેવાય. બહુ ઓછા લોકો હોય છે જે આવું ડિસિઝન લેતા હોય છે. બાકી બહાના બધા પાસે છે. પપ્પાએ પૈસા ના આપ્યા એટલે હું આમ ના કરી શકું, મને ભણાવ્યો નહીં એટલે હું આમ ના કરી શકું, મને લોકો મદદ નથી કરતા, મારી પાસે ડિગ્રી નથી. તો એ દુઃખભરી કહાની છે. ના કરવાના બહાના છે, અથવા તો પોતાની અસફળતાનું જે પોટલું છે, જે દોષનું પોટલું જેને કંઈ બીજા ઉપર ઢોળવા માંગે છે. રાઈટ, નસીબ અને કિસ્મતની વાતો કરે છે. તો આઈ બિલીવ કે એ વાતો કરવાનું બંધ કરવું જોઈએ. આપણે કહીએ ને કે આપ કિસી કી રાહ મત દેખો, રાહ દેખને સે રાસ્તા નહીં મિલતા, આપ ચલના શરૂ કરો, રાસ્તા अपने आप બનતા જાયેગા. તો તમે એક્શન લેશો ને તો ધીરે ધીરે રસ્તો બનશે, પણ એ રિસ્ક કેલ્ક્યુલેશન કરી અને સ્ટેપ લેવાનો. એમ એ બિઝનેસ નથી કરી શકતા અને જોબ પણ નથી કરી શકતા. હા, એવા પણ લોકો છે. જ્યારે આ માઇન્ડસેટ ધરાવતા હોય ને, યસ, કે એક્સક્યુઝ બાજુ જેનું માઇન્ડ ચાલતું હોય, યસ, ત્યારે એકેય ફિલ્ડમાં છે ને સક્સેસ નથી જતા. હા, એને આપણે પૂછીએ ને તો એ છે ને દુઃખભરી કહાની કેવી સંભળાવે, તો કે આને આમ ના કરવું જોઈએ,
અને આમ ના કરવું જોઈએ. પછી આપણે એને પૂછીને તો શું કરવું જોઈએ, તો એ ખબર નથી. એ ખબર નથી. શું કરવું જોઈએ નથી ખબર, પણ શું ન કરવું જોઈએ ને આને એ મને ખબર છે. તો એવા બધા લોકો છે ને, એક્સક્યુઝિસ દેવાવાળા લોકો છે, જે બીજાના કહીને કે બીજાની ભૂલો કાઢવાવાળા લોકો છે. બોસની ભૂલ કાઢે, બીજા એમ્પ્લોયની ભૂલો કાઢે, પરિવારની ભૂલો કાઢતા હોય, પણ આખી દુનિયાની બદલવા માંગે છે. ખાલી એક જ વ્યક્તિ નથી બદલવા માંગતા, એ પોતાને. પોતાને. બાકી બધાયને બદલાવા માંગે છે. તમારું ઘણી બુક્સમાં મેનિફેસ્ટેશન માટે વાત થતી હોય કે એમ કહે છે કે તમે જે અચીવ કરવા માંગો છો ને એ થિંકિંગ રાખો, બિલકુલ નહીં કે તમે નેગેટિવ થિંકિંગ રાખો. બિલકુલ બિલકુલ બરાબર છે. જે ગોલ ઉપર ફોકસ હશે તો પ્રોબ્લેમ નહીં દેખાય, ને પ્રોબ્લેમ ઉપર ફોકસ હશે તો ગોલ ક્યારે હાથમાં નહીં આવે. બેમાંથી એક વસ્તુ ઉપર જ ફોકસ રાખવું પડશે. ઘણા બધા લોકો એવા છે કે જે ખબર હોય તો દોરીમાં આમ ચાલતા હોય ને, આપણે દોરી ઉપર સર્કસમાં, તો એક વખત ઘરની આજુબાજુમાં એક એવા મદારી જેને કહીએ, જે નાના છોકરાઓને બધું કરતા હોય ને, તો એક વ્યક્તિને એમ થયું કે લાવો ને આ તો હું કરી શકું એમ. તો એને ટ્રાય કરી, તો એ ચડ્યો, એક બે સ્ટેપ આવેલો તો પડી ગયો. તો કે હવે તો ઇજ્જતનો સવાલ છે, હવે તો હું કરીને જ બતાવીશ. પાછો ચડ્યો, પાછો 3-4 સ્ટેપ ચાલીને પાછો પડી ગયો. તો એ ભાઈએ છે ને એના કાનમાં એક વાત કરી કે તમે જો આમ કરશો ને તો નહીં પડો. તો એને કર્યું અને થઈ ગયું. તો વિચાર એવો, એવું તો એને શું કીધું હશે કાનમાં, કે એને એક જ સેકન્ડમાં સમજી લીધું અને કરી લીધું. તો એ ભાઈએ એને એક જ કીધું હતું, એ મદારીએ, કે જો તમારું ફોકસ છે ને સામે ગોલ ઉપર રાખજો. ટ્રુ. તો તમે જો નીચે જોશો ને તો તમને ડર લાગશે અને તમે પડી જશો. તો તમારે આજુબાજુમાં નથી જોવાનું, નીચે નથી જોવાનું, તમારે ખાલી સામે જ જોવાનું છે. અને જો તમારું ફોકસ ગોલ ઉપર હશે તો તમને પ્રોબ્લેમ દેખાશે જ નહીં. દેખાશે. તો જીવનમાં એવું જ છે, તમારું ફોકસ પ્રોબ્લેમ ઉપર છે તો ક્યારેય ગોલ નહીં મળે, અને તમારું જો ફોકસ ગોલ ઉપર છે તો એકેય પ્રોબ્લેમ તમને નડશે નહીં. અત્યારે એમ્પ્લોય ઘણા એવી કમ્પ્લેન કરતા હોય કે અમને જોબ નથી મળતી, તો શું ખરેખર જોબ નથી? મારા ઘણા એવા મિત્રો છે જે રિક્રુટમેન્ટ કન્સલ્ટન્સી ચલાવે છે. એને પૂછીએ કેમ કે માર્કેટમાં આટલી બધી જોબ છે પણ હારા માણસો મળતા નથી. ઘણા બધા લોકો એવું ખરેખર વિચારે છે કે જોબ નથી, પણ એ ખોટી વાત છે. કેટલા બિઝનેસ ઓનર ઈચ્છે છે એને સારા એમ્પ્લોય મળે, પણ એને સારા એમ્પ્લોય મળતા નથી. તો જોબ કોની પાસે નથી? જે ખરેખર એ લાયક નથી, જે ભણેલા છે પણ ગણેલા નથી, ડિગ્રી છે પણ એને કાંઈ આવડતું નથી. એક વખત મોદીજીના ઇન્ટરવ્યૂમાં મેં સાંભળ્યું હતું, એ કે ઇન્ટરવ્યૂ લેવા ટાઈમે એમ્પ્લોયને પૂછ્યું, જે કેન્ડિડેટ હતા એને પૂછ્યું કે તને શું આવડે છે? તો કેન્ડિડેટ કે મારી પાસે સર ડિગ્રી છે. નહીં, લે તને શું આવડે છે? સર બીકોમ છું, બીકોમ. નહીં, પણ તને આવડે છે શું? ઓકે, એ નથી ખબર એને, એની પાસે ખાલી ડિગ્રી છે. તો અત્યારના જમાનામાં ખાલી ડિગ્રીનું કોઈ મોલ નથી. તમને શું આવડે છે, તમે એને શું મદદરૂપ થઈ શકશો, તમે એના માટે શું કરી શકશો ને, એ વધારે અગત્યનું છે. ડિગ્રી અત્યારે કોઈ નથી પૂછતું. બહુ ભાગ્યે જ એવું મળશે કે કોઈ ડિગ્રી પૂછે, પર્સન્ટેજ પૂછે. અત્યારે ગવર્મેન્ટ જોબમાં જ કદાચ કોઈ પૂછતું હશે. અદરવાઇઝ જો તમે પ્રાઇવેટ જોબ કરવા માંગતા હો તો કોઈ તમને ડિગ્રી પૂછતું નથી, પર્સન્ટેજ પૂછતું નથી. ખાલી એન્ટ્રી કરવા માટે હોય છે આ. એન્ટ્રી કર્યા પછી એ ડિગ્રી કોઈ કામ નથી, તમારી આવડત જ તમને કામ આવશે. તો ખરેખર સ્કિલ ઉપર ફોકસ કરવું જોઈએ, નહીં કે ડિગ્રી કે પર્સન્ટેજ ઉપર. જ્યારે કોઈ કોલેજ કરતું હોય સ્ટુડન્ટ, હવે લોટ્સ ઓફ સ્ટુડન્ટ હોય છે, એમના માઇન્ડસેટ એવા હોય કે હું કોલેજ ફિનિશ કરી અને બિઝનેસ કરીશ. સેકન્ડ, ઘણા એવા માઇન્ડસેટથી હોય કે હું કોલેજ પૂરી કરીને એમ્પ્લોય બનીને સારું એવું મારું વર્ચસ્વ કરીશ. ત્યારે એ બંને એમના ફ્યુચર ગોલ માટે શું પ્લાનિંગ કરી શકાય? એટલે બેમાંથી બે વ્યક્તિ જે છે એમાંથી બે વ્યક્તિએ શું વિચાર કરવો જોઈએ એવું કહો છો? એક એવું વિચારે છે બિઝનેસ કરવો છે, અને એક એવું વિચારે છે હું જોબ કરીશ. અચ્છા, ઓકે ઓકે. એમને અત્યારે ખબર પડી ગઈ છે કે હું આ મટીરિયલ છું. ઓકે ઓકે. ના, તો આઈ થિંક બે પોતપોતાની જગ્યાએ સાચા છે. આઈ બિલીવ જે વિચારે છે કે હું જોબ કરવા માટે બનેલો છું એને જોબ જ કરવી જોઈએ, અને જે વિચારે છે કે હું બિઝનેસ કરવા માટે બનેલો છું તેને બિઝનેસ જ કરવો જોઈએ, અને જોબમાં મજા નહીં આવે. તો એ વ્યક્તિ જે બે, આપણે કહીએ ને આપણી વિચારધારા જે છે એ બે તરફ સાચી જ હોય છે. તમે જો કોન્ફિડન્ટ છો બિઝનેસ કરવા માટે તો તમારે બિઝનેસ જ કરવો જોઈએ, કેમ કે એને બોસ ગમતા નથી, એને ગમતું નથી કોઈ રિપોર્ટિંગ કરે. તો ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ બિઝનેસ માટે બનેલો છે. જો એને એવું લાગે છે કે હું બધું જાણું છું, બધું R&D કરેલું છે, આ વસ્તુ ભણવામાં પણ હું શીખ્યો છું, અને નાના મોટા અનુભવ, કેમ કે ઘણા બધા લોકો નાનપણથી થોડું ઘણું બિઝનેસ કરતા હોય છે. તો જો એને એવું કોન્ફિડન્ટ છે કે હું બિઝનેસ કરી શકીશ તો જ એ કરી શકશે. એમ્પ્લોય જ્યારે ફ્રેશર હોય છે ને, એટલે ટ્રેનિંગ લઈ, ઘણું શીખી અને શોર્ટ ટાઈમમાં જોબ ચેન્જ કરવાનું પ્લાનિંગ કરે છે, ત્યારે એમ્પ્લોય શું ધ્યાન રખાય?
એટલે કે એમ કહી શકીએ જે વારંવાર જોબ બદલતા હોય છે ને એના માટે અત્યારે એમ કહીશ કે એવું ના કરે. એટલીસ્ટ મિનિમમ 2 વર્ષ 2.5 વર્ષ કોઈ પણ એક કંપનીમાં મિનિમમ ઓછામાં ઓછું કહું છું એને રહેવું જોઈએ. આજકાલ HR પણ સ્માર્ટ થઈ ગયા છે. એ વ્યક્તિ જ્યારે જોવે છે કે આ જોબ ઓફર્સ છે, જોબ ઓફર્સ એટલે વારંવાર જોબ બદલે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે ડિવોર્સ આપી અને નવી વાઈફ ઘરમાં લઈ આવો તો એની કોઈ ગેરંટી નથી કે નવી વાઈફમાં કોઈ તકલીફ નહીં હોય. એમાં કંઈક નવી તકલીફ હોઈ શકે. જૂની વાઈફમાં જે ના હોય નવી વાઈફમાં કંઈક બીજી હોઈ શકે, બીજી હોય છે. નવી તકલીફ હોઈ શકે. તો જોબમાં પણ એવું છે. ઘણા લોકો છે ને થોડોક દર્દ મળે ને જોબ મૂકી દેતા હોય છે. તો બીજી જગ્યાએ જ્યારે જાય છે ત્યારે એને એમ વિચાર આવે છે કે યાર જૂની નથી પણ આ નવી બીજી તકલીફ આવી એમ. ઓલી તકલીફ અહીંયા નથી પણ આ બીજી નવી તકલીફ છે. તો એક વ્યક્તિને પૂછ્યું તમે કેટલી જોબ બદલી? તો કે 25. શું વાત કરો છો? આ તમે આટલા ઓછા ઉંમરમાં ઓછા સમયમાં તમે 25 જોબ બદલી નાખી? તો કે એવું કેમ? મેં અચ્છી કંપની કી તલાશ મેં થા. અરે અચ્છા સારી કંપની તમને હવે મળી? તો કે હજી નથી મળી, હજી મળી જ નથી ને સારી કંપની. તો કે હવે શું કરીશ? તો કે ના હવે ખબર પડી ગઈ કે અહીંયા જ રહેવું જોઈએ, એક જ જગ્યાએ રહેવું જોઈએ લાંબા ટાઈમ સુધી. તો ઘણા બધા લોકો એવા છે કે જે દર્દ નથી સહન કરી શકતા. કસ્ટમરે કંઈક કીધું તો જોબ છોડી દીધી, બોસે કંઈક કીધું તો જોબ છોડી દીધી. તો ઘણા લોકો પેઇન નથી લઈ શકતા. પેઇન લેવો પડશે. સ્ટ્રગલ ફેસ કરી જ નથી તો એના પાસે ક્યારેય બાળકોને કહેવા માટે કંઈ હશે જ નહીં સ્ટોરી. એને ફેસ તો કરવી જોઈએ. સ્ટ્રગલ લાઈફમાં હોવી જ જોઈએ. સ્ટ્રગલ નહીં હોય ને એ એક મોટી પ્રોબ્લેમ છે. ભલે તમે ગમે એ સેક્ટરમાં હોય. હા, સ્ટ્રગલ હોવી જરૂરી છે. એક વખત એક ભાઈ છે ને ભગવાનને પ્રાર્થના કરે છે, એ ભગવાન મારા જીવનની બધી પ્રોબ્લેમ લઈ લ્યો. તો ભગવાન એને ઇંગ્લિશમાં પૂછ્યું, આર યુ શ્યોર? કે આવું કેમ પૂછો છો, આર યુ શ્યોર? તો કે જો હું તારી બધી પ્રોબ્લેમ લઈ લઈશ તો તું કરીશ શું? તું તો બોર થઈ જાય જીવનમાં. તો તું આખી લાઈફ કરવાનું શું? તો કે તું માની લે ઘરમાં જો હોમ થિયેટર છે, પેપ્સી છે, પોપકોર્ન છે, પિક્ચર જોવે છે, વળી સૂઈ જવાનું, વળી સવારે ઉઠું, પેપ્સી, પોપકોર્ન, પિક્ચર જોવાનો. કેટલા ટાઈમ સુધી મજા આવશે આ વસ્તુ? તમે જોઈ લીધું કોરોનામાં આપણે થોડાક ટાઈમમાં કંટાળી ગયા હતા, હે ને? તો કોઈ પણ વ્યક્તિને છે ને સ્ટ્રગલ હોવી બહુ જરૂરી છે. પ્રોબ્લેમ લાઈફમાં હોય ને એ જ જીવન છે. તમે પ્રોબ્લેમ સોલ્વ કરતા રહ્યો તમારું જીવન પાસ થઈ જશે, નહીં તો તમે બોર થઈ જશો. તમે કરશો શું જીવનમાં? તો પ્રોબ્લેમ તો હોવી ખૂબ જ જરૂરી છે જીવનમાં. તમારા નેક્સ્ટ ગોલ કઈ રીતે ચેન્જ કરવા છે ને એ તમારા પ્રોબ્લેમ્સ ઉપરથી જ તમે સેટ કરી શકો. યસ, બિલકુલ સાચી વાત છે. તમારા પ્રોબ્લેમ જે છે એને તમે સોલ્વ કરો, નવા ગોલ બનાવો. આપણે કહીએ ને ગલતી કરો, સીખો, આગે બઢો. ગલતી કરો, સીખો, આગે બઢો. વही लाइफ है, लेकिन एक ही गलती बार बार मत करो. गलती करना जरूर, लेकिन नया गलती करो. वही लाइफ है. तो गलती करो, फिर वापस सीखो, वापस कुछ नया करो, वापस गलती करो, वापस सीखो. वही लाइफ है. તો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર ભૂલો થવી બહુ જરૂરી છે. એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ એક ને એક ભૂલો તમે વારંવાર કરો ને તો પ્રોબ્લેમ છે. નવી પ્રોબ્લેમ આવે એમાં કોઈ વાંધો નથી. બિઝનેસમેન અને એમ્પ્લોય માટે બધાથી ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ કયો હોય છે? આઈ બિલીવ કે એમ્પ્લોય હોય કે બિઝનેસ ઓનર, આઈ થિંક સેલ્સ ડિપાર્ટમેન્ટ જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ છે. એક વ્યક્તિ એવા હતા કે જેને ધંધો બહુ જોરદાર રીતે શરૂ કર્યો. ઇન્ટિરિયર જોરદાર, અને સોફ્ટવેર બહુ જોરદાર ખરીદા, એકદમ ટોપ ક્લાસના એમ્પ્લોય લે આવ્યા. તો બધા ડિપાર્ટમેન્ટ ઉપર એને ફોકસ કર્યું, ખાલી એક જ ડિપાર્ટમેન્ટ ઉપર ફોકસ ના કર્યું, જેના કારણે એને બિઝનેસ બંધ કરવો પડ્યો. અને એ ડિપાર્ટમેન્ટ હતું સેલ્સ ડિપાર્ટમેન્ટ. નો મતલબ એ કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોરદાર, એમ્પ્લોય જોરદાર, HR સિસ્ટમ જોરદાર, એમ કહી શકીએ સોફ્ટવેર બધા લાવ્યા એ જોરદાર, પણ જરાક સેલ્સ ના કરી શકો, બસ તો ધંધો બંધ થઈ ગયો. તો એનો મતલબ એ છે કે સેલ્સ જો ચાલતું હશે ને તો તમારું દિમાગ ચાલશે. જો સેલ્સ ચાલતું હશે, સારું સેલ્સ થતું હશે તો બાકી બધા ડિપાર્ટમેન્ટમાં ખર્ચા કરવાની તમને મજા આવશે. અને જો સેલ્સ નહીં ચાલતું હોય ને તો તમારું દિમાગ જ કામ નહીં કરે. અર્નિંગ જ નથી થવાની. હા, ખીચામાં પૈસા હશે તો જ દિમાગ કામ કરશે. બિલકુલ. એટલે બધા ડિપાર્ટમેન્ટ ડિપેન્ડ કરે છે એક જ મોટા ડિપાર્ટમેન્ટ ઉપર, અને એ છે સેલ્સ. એમ્પ્લોયીને માટે પણ સેલ્સ ડિપાર્ટમેન્ટ ઘણો ફ્રૂટફુલ રહી શકે. 100%. હું એમ કહું છું કે જે સેલ્સમાં કામ કર્યું હોય ને સેલ્સ ડિપાર્ટમેન્ટમાં, એ જ ભવિષ્યમાં CEO અને ડાયરેક્ટર બનતા હોય છે. દુનિયાના કોઈ પણ ડાયરેક્ટરને તમે પૂછો કે તમે પહેલા શું કરતા હતા, તો એ કહેશે સેલ્સ. કોઈ દિવસ એવું કોઈ નહીં કે હું એકાઉન્ટમાં હતો, કે હું એડમિન ડિપાર્ટમેન્ટમાં હતો, પહેલાં આમ હતો, હું કેશિયર હતો અને બિઝનેસ ઓનર બની ગયો. બહુ ભાગ્યે તમને જોવા મળશે. અધરવાઇઝ 95% બિઝનેસ ઓનરને તમે પૂછો પહેલાં તમે શું કરતા હતા, કહેશે હું સેલ્સ કરતો હતો. એ જ બિઝનેસ ઓનર બની શકે છે ભવિષ્યમાં. કેમ કે સેલ્સમાં રહીને એનું કમ્યુનિકેશન ઇમ્પ્રૂવ થાય છે, એક જુગાડો બની જાય છે, કોઈ પણ પ્રોબ્લેમ ફટાફટ સોલ્વ કરી શકે છે. અને બાકી એડમિનવાળા ઇન્ટ્રોવર્ટ હોય છે, કોઈ સાથે વાત ના કરે, હળીમળીને વાત ના રહે, એટલે કે ટીમ બોન્ડિંગ ના હોય, કમ્યુનિકેશન એનું એટલું સારું ન હોય, તો એ રીઝનના કારણે એ કદાચ
સેલ્સમાં નથી જઈ શકતા અને એ રીઝનના કારણે ક્યારેય બિઝનેસ ઓનર પણ નથી બની શકતા. એડમિન ડિપાર્ટમેન્ટમાં છે ને જે કોઈ વર્ક કરતા હોય ને એની પાસે ટાસ્ક છે ને એ લિમિટેડ હોય હા કે ભાઈ 25 to 35 ટાસ્કમાં એમનું મંથ પૂરું થઈ જતું હોય. નેક્સ્ટ મંથ એ સેમ ટાસ્ક હોય. હવે હા સામે સેલ્સ વાળા માટે એવરી ડે ન્યૂ ટાસ્ક હોય. યસ એક્ઝેક્ટલી. એટલે એમ કહી શકાય કે એડમિન ને બાકી બધા ડિપાર્ટમેન્ટ છે ને સિલેબસની અંદરનું જ આવે ને સેલ્સના સિલેબસની બહારનું જ બધું બહારનું આવે. પૂછાય. હા એના જેવું છે. એટલે આઉટ ઓફ ધ બોક્સ કાંઈ પણ ઉડતું આવે એને સોલ્વ કરવાનું છે. Solve કરવાનું. એટલે એટલા માટે એ જુગાડું બને. તમે જો આઈઆઈએમની અંદર તમે જોશો ને તો આઈઆઈએમમાં છે ને સ્ટડીઝ કરતાં વધારે ફોકસ આપવામાં આવે છે પ્રોબ્લેમ સોલ્વિંગને. હમ. મોટી મોટી કંપનીના ડાયરેક્ટર્સ એ પ્રોબ્લેમ લઈને જાય છે આઈઆઈએમ પાસે અને અહીંયાના સ્ટુડન્ટને કહે છે કે તમે આ પ્રોબ્લેમ સોલ્વ કરીને આપો, મારો માર્કેટિંગનો આ પ્રોબ્લેમ સોલ્વ કરીને આપો. તો જે સોલ્વ કરશે એને આ પેકેજ મળશે. વાહ. તો ક્યાંક ને ક્યાંક આઈઆઈએમની અંદર જેટલા પણ સ્ટુડન્ટ છે એની ડિમાન્ડ માર્કેટમાં શું કામ વધારે છે? તમને ખબર છે આઈઆઈએમમાંથી જે બહાર નીકળે છે 2 કરોડ 5 કરોડ 10 કરોડ મહિનાના પેકેજીસ એને મળતા હોય છે. એ શું કામે આપે છે? કેમ કે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. તો જે વ્યક્તિ દુનિયામાં પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે એ જ પૈસા કમાઈ શકે છે. તમે જો રસ્તામાં પંચરવાળો છે એ કેટલા પૈસા કમાતો હશે આખા દિવસમાં? 10 પંચર 50 પંચર કરે કદાચ 500,000 રૂપિયા કમાતો હશે. પણ એક ડૉક્ટર વધારે શું કામ કમાય છે? કેમ કે મોટી પ્રોબ્લેમ સોલ્વ કરે છે. તો જ્યારે સમાજમાં દુનિયાની અંદર કે બિઝનેસની અંદર તમે જ્યારે કોઈની મોટી પ્રોબ્લેમ સોલ્વ કરશો તો તમને વધારે પૈસા મળશે અને તમે નાની પ્રોબ્લેમ સોલ્વ કરતા હશો તો તમને ઓછા રૂપિયા મળશે. તો તમે કેવડી પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. તો હું મારી વાત કરું, હું એઝ અ બિઝનેસ કોચ નાના બિઝનેસ ઓનર એમએસએમઈની વાત કરું, એની પ્રોબ્લેમ સોલ્વ કરું તો મને ઓછા રૂપિયા મળશે. પણ એક એવી કંપની છે જેનું 1500 કરોડ 2000 કરોડનું ટર્નઓવર છે, એની પ્રોબ્લેમ સોલ્વ કરશો તો મને વધારે રૂપિયા મળશે. તો તમે કોની પ્રોબ્લેમ સોલ્વ કરો છો અને કેવડી પ્રોબ્લેમ સોલ્વ કરો છો એના ઉપર તમને. ડૉક્ટર પાસે એક વ્યક્તિ મરવા પડ્યો છે તો શું બોલશે? મારું બધું જ લઈ લે, મારી બધી પ્રોપર્ટી લઈ લે પણ મને બચાવી લે. તો ક્યાંક ને ક્યાંક એ લોકો વધારે શું કામ એક વ્યક્તિ છે એ વધારે ડૉક્ટરને પૈસા એટલા માટે આપે છે કેમ કે એની મોટી પ્રોબ્લેમ સોલ્વ કરે છે. તો ક્યાંક ને ક્યાંક બધાએ વિચારવું જોઈએ કે તમે લોકોની કેવડી મોટી પ્રોબ્લેમ સોલ્વ કરો છો. આ દુનિયામાં તમે આવ્યા છો તો પ્રોબ્લેમ સોલ્વ કરીને જાઓ. ઘણા લોકો પ્રોબ્લેમ વધારવા માટે આવે છે દુનિયામાં, એ પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા. અને તો જીવનમાં જેને વધારે પૈસા કમાવા હોય તો એના માટે એક જ રસ્તો છે, પોતાની પ્રોબ્લેમ સાઈડમાં રાખો અને બીજાની પ્રોબ્લેમ સોલ્વ કરો જે તમને પૈસા આપી શકે. એમ્પ્લોય ખરેખર આ ખાસ વિચારવું જોઈએ. હા બિલકુલ, તમે બહુ સરસ વાત કરી કે એમ્પ્લોય જે છે એ જો એના બોસની પ્રોબ્લેમ સોલ્વ કરશે તો એને વધારે પૈસા મળશે. હવે એ બોસની કઈ પ્રોબ્લેમ સોલ્વ કરે છે? હવે બોસની જો ચોકીદારી એટલે કે એક ચોકીદાર છે બારે ઊભો છે એનાની પ્રોબ્લેમ સોલ્વ થઈ, પણ એ સેલ્સ ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરતો હશે તો બહુ મોટી પ્રોબ્લેમ સોલ્વ થઈ, કમાઉ દીકરો થઈ ગયો. તો એ વ્યક્તિ જો દુનિયા એટલે કંપનીની જ વાત કરીએ, ખાલી એમ્પ્લોયની વાત કરીએ તો એના બોસની મોટી પ્રોબ્લેમ સોલ્વ કરશે તો એની સેલરી વધારે મળશે. સિમ્પલ છે. ડેફિનેટલી મળવાની છે. અને ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટમાં એ કામ કરવાનું છે. બિલકુલ. તમે ભલે એમના અહીંયા એડમિન ડિપાર્ટમેન્ટમાં હોય, ક્રિએટિવ ડિપાર્ટમેન્ટમાં હોય, ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં હોય કે સેલ્સમાં હોય. હા બિલકુલ. એક એમ્પ્લોયની વાત કરીએ તો તમે જો ઘણા બધા એમ્પ્લોય છે ને એ ઓફિસમાં જાય ને તો પ્રોબ્લેમ વધારવા જાય. એટલે પ્રોબ્લેમ છે ને સોલ્વ ના કરે, એ કમ્પ્લેનિંગ નેચરના હોય. બોસ પાસે પણ કમ્પ્લેન લઈને જાય, કસ્ટમર પાસે કમ્પ્લેન લઈને જાય, બીજા એમ્પ્લોયની પણ કમ્પ્લેન કરતા હોય. તો બોસને વિચાર આવે કે હું આની પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ધંધો ચાલુ કર્યો છે કે એ મારી પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આવ્યો હોય. તો ક્યાંક ને ક્યાંક કોઈ પણ એમ્પ્લોયને જો વધારે પૈસા કમાવા હોય એ કંપનીમાંથી તો બોસની પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એ વિચારે, એની પ્રોબ્લેમ વધારવા માટે ના વિચારે. એ બોસ પાસે જાય ને એટલે બોસ હંમેશા ચિંતામાં જોઈએ કે આ હવે કંઈક નવી પ્રોબ્લેમ લઈને આવ્યો હશે અને એને મારે સોલ્વ કરવાની છે. તો એ કોઈને ગમશે નહીં, એ કોઈ બોસને નહીં ગમે. પણ એક એવો એમ્પ્લોય હોય છે જે કેબિનમાં જાય ને તો 4 સોલ્યુશન લઈને જાય તો એ બોસને હંમેશા ગમશે. તો એને કોઈ પણને હંમેશા એઝ એમ્પ્લોય વિચારવું જોઈએ કે બોસ પાસે જાય તો જ્યારે પણ તમારી પાસે કંઈ તકલીફ હોય કંપની રિલેટેડ, કસ્ટમર રિલેટેડ, તો 4 ઓપ્શન લઈને જાય કે બોસ આ એક પ્રોબ્લેમ છે અને એના 4 સોલ્યુશન મારી પાસે આ છે, એમાંથી તમે કયું ચૂઝ કરો છો, એટલે કે તમે કયો એ સોલ્વ કરવા માટે આપણે વાપરીએ. તો એની પાસે ઓપ્શન હોવા જોઈએ અને બોસ એને ખાલી ચૂઝ કરતા હોય તો એ એમ્પ્લોય બહુ ગમશે બોસને કે વાહ તો જોરદાર છે, મને પ્રોબ્લેમ એ કીધી, 4 ઓપ્શન એ આપ્યા, મારે ખાલી એમાં ચૂઝ કરવાનું હતું કે બેસ્ટ ઓપ્શન શું છે અને 4 ખરાબ લાગશે તો મારી ખોપડી લગાડીશ તો બોસ એનો જવાબ આપશે. તો ક્યાંક ને ક્યાંક એનું કામ ઇઝી થઈ જશે. થઈ જાય. હા, એમને 4 ઓપ્શન ઓલરેડી આપી દીધા. હા બિલકુલ. જો 4 ઓપ્શન આપ્યા જ નથી હા તો બોસે એનું મગજ દોડાવવાનું છે. એક્ઝેક્ટલી. અને બોસને આવા એમ્પ્લોય ગમતા જ નથી જે પ્રોબ્લેમ લઈને જ ખાલી આવે છે. અને પેલા એ જે એમ્પ્લોય હોય ને એની માઇન્ડસેટ છે ને 9 to 5, 9 to 7 વોટેવર એમનું જે જોબનું ડ્યુરેશન હોય ને
બિલકુલ. એમાં જ ધ્યાન હોય છે. હા, એટલે એ ઊભો થાય એટલે સમજી જવાનું કે આ ઓફિસને જવાનો ટાઈમ થઈ ગયો ટાઈમ છે થઈ એમ. ગયો છે. એટલે આપણે ઘડિયાળ જોવાની જરૂર ના પડે, એ ઊભો થાય એટલે સમજાઈ જાય, સમજાય આખી ઓફિસને ખબર પડી જાય કે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે એમ. એના જેવું છે, ઘડિયાળ જેવું કામકાજ હોય એનું, ગવર્મેન્ટ એમ્પ્લોયી જેવું છે એમ. એટલે એને ગવર્મેન્ટમાં જ જોબ કરવી જોઈએ, આવા વ્યક્તિઓને પ્રાઇવેટમાં તો ના જ રહેવું જોઈએ. અને હવે ગવર્મેન્ટમાં અઘરું થઈ ગયું છે. ઘણું અઘરું. હા, એમાંય અઘરું છે. એવું નથી કે હવે જમાઈ બનીને તમે ગવર્મેન્ટમાં કામ કરો, એવું બિલકુલ નથી એમ. એના માટે હું તમને કહીશ કે જે ગવર્મેન્ટ જોબની તૈયારીઓમાં લાગેલા હોય છે ને બધા લોકો, એના માટે હું કહીશ મિત્રો, ઘણા બધા એવા લોકો છે જે ગવર્મેન્ટ જોબ માટે 5-5 વર્ષ, 8-8, 9-9 વર્ષ તૈયારી જ કરે રાખે. એક્ઝામમાં ફેલ થાય, વળી આપે, વળી ફેલ થાય, હવે 9-10 વર્ષ પછી એ જોબ કરવા માટે નીકળે કે હવે મને એવું લાગે છે કે ગવર્મેન્ટ જોબ માટે હું નથી બનેલો, હું પાસ નથી થતો, અને હવે એ ચાલુ કરશે. હવે 10,000ની નોકરીથી ચાલુ કરશે, ત્યારે એના બધા મિત્રો 50,000 પહોંચી ગયા હશે. પહોંચી ગયા હોય. હા. એના મિત્રો 50,000 હોય, એના 10,000ની નોકરી હવે ચાલુ કરશે. એના કરતાં જેટલા પણ ગવર્મેન્ટની તૈયારી કરતા હોય એને સાઈડ બાય સાઈડ પાર્ટ ટાઈમ જોબ ચાલુ કરી જ દેવી જોઈએ. વી નેવર નો કે શું ખબર તમને ક્યારે પણ 4-5 વર્ષ પછી એવું લાગે કે હું આ એક્ઝામમાં પાસ નથી થતો, તો તમારું કરિયર ખરાબ નહીં થાય. તો એ વ્યક્તિઓએ ખરેખર, અને ગવર્મેન્ટ જોબ જે તૈયારી કરતા હોય છે ને, એને આ માઇન્ડસેટ નહીં જ રાખવાનું કે મને મળી જ જશે જોબ. શું કામ? એનું પરફોર્મન્સ આમાં ખરાબ કરશે. પ્રાઇવેટ જોબ કરતા હશે ને તો કે મને તો ગવર્મેન્ટમાં મળી જ જવાની છે, એટલે પ્રાઇવેટમાં સારું પરફોર્મ નહીં કરું ને તોય ચાલશે, એમ વિચારીને કેટલા બધા કંપનીના ઓનર એવા એમ્પ્લોયીને લેતા જ નથી નોકરીએ જે ગવર્મેન્ટની તૈયારીઓ કરીએ છે. એનું પરફોર્મન્સ ખરાબ જ હોય છે. શું કામ? કેમ કે એ દિલથી કામ નથી કરતા. એને એમ જ છે કે મને જોબ મળી જશે, ગવર્મેન્ટ મને જોબ મળી જશે. એટલા માટે પ્રાઇવેટ જોબમાં પણ એનું પરફોર્મન્સ ખરાબ હોય છે. ત્યારે એ ટાઈમે છે ને એમને એવું વિચારવું જોઈએ કે ઘણા સ્ટુડન્ટ આઉટ ઓફ ઇન્ડિયા સ્ટડી માટે જાય છે, ત્યારે એમની લાઈફસ્ટાઈલ કેવી હોય છે. કેમ કે ઈચ એન્ડ એવરી પર્સન, ભલે એમના ફાધર વેલ સેટ છે, તે ત્યાં જઈને તો જોબ કરે જ છે, ભલે સાથે સ્ટડી કરે છે અને જોબે કરે છે. બિલકુલ. અને ત્યારે એના ઘરના મેમ્બર એમની સાથે નથી હોતા, તો એમનું ઘરનું કામે એ ખુદ કરે જ છે. બિલકુલ. આટલા કરોડપતિ બાપના છોકરો હોવા છતાંય એ ત્યાં વાસણ ઉટકવાના કામ કરી જ લે છે. તો એને શરમ નથી આવતી, તો તમને શેની શરમ છે? અને 5-10 વર્ષ પછી આવીને અહીંયા એનઆરઆઈ કહેવાય છે. હા, બિલકુલ. અને એમનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા સ્ટ્રોંગ હોય છે, ને આપણે અહીંયા લોકોની મેન્ટાલિટીમાંથી ઉપર નથી આવતા. બિલકુલ. અને ઓલું ખબર છે, રાજા બાબુ એક મૂવી હતું, એમાં કે રાજા બાબુ એટલે એને જ્યોતિષે કીધું કે તમે રાજા બનવાના છો. તો એ હીરો જે છે એ એમ જ વિચારે છે એક દિવસ હું રાજા બનવાનો છું, એક દિવસ હું રાજા બનવાનો. એ ચક્કરમાં બધા સાથે ખરાબ વ્યવહાર કરે છે, બધાને એમ કહેશે કે તુજે મેં નોકરી પે રખુંગા. જે વ્યક્તિ એને બોસ, એટલે કે એને જોબ આપે છે, એના બોસને આવું ખરાબ બોલીને જાય છે. શું કામ? કેમ કે એને કોકે કીધું હતું કે તમે રાજા બનવાના છો. તો ગવર્મેન્ટ એમ્પ્લોયી જે ગવર્મેન્ટ જોબની તૈયારીઓ કરે છે ને એક્ઝામની, એના વિચારો આવા જ હોય છે. એક દિવસ હું ગવર્મેન્ટ જોબ કરવાનો છું, એક દિવસ હું આમાં આવીને પછી જો હું તને બતાવી દઈશ, એક વખત આઈપીએસ બનવા દે, એક દિવસ આઈએએસ બનવા દે, પછી હું તને બતાવી દઈશ. પણ બન્યો જ નહીં ક્યારેય, એ પાસ કર્યું જ નહીં એને એક્ઝામ. પછી લોકો કહેશે અબ આયા ઊંટ પહાડ કે નીચે. તો ત્યારે એની હાલત બહુ ખરાબ હોય છે. એટલે કે જે આશા એવી રાખીને બેઠે છે, એના કરતાં એને બીજો ઓપ્શન આ રાખવો જોઈએ, જેને સ્પેરવેલ કહી શકાય. કદાચ ગવર્મેન્ટ જોબમાં હું પાસ ના થયો તો શું, તો એને પ્રાઇવેટ જોબમાં એકદમ ડાઉન ટુ અર્થ રહી અને દિલથી કામ કરવું જોઈએ, અને સાઈડ બાય સાઈડ એને તૈયારી કરવી જોઈએ. આપણે 12th ફેલ મૂવી આવ્યું હતું. હા, પરફેક્ટ મેસેજ છે. કેટલી જોબ કરી એને. જોબ કરતા એને એક્ઝામ આપી, એનો નસીબ સારા હતા, એ પાસ થઈ ગયા. તો હું એમ નથી કહેતો કે નસીબથી જ થયા છે, એને મહેનત કરી હતી, પણ ક્યાંક ને ક્યાંક મહેનત કરવામાં પણ કેટલા એવા બધા લોકો છે દુનિયાની અંદર. આપણે સચિનનું એક્ઝામ્પલ જોઈએ છે, પણ એવા કેટલા લોકો જે સચિન બનવા નીકળ્યા હતા, જે સચિન બની નથી શકતા ને એને આત્મહત્યા કરી લીધી છે. એનું ક્યાંય ન્યૂઝમાં નહીં આવે. આપણે ખાલી એટલું જ ન્યૂઝમાં દેખાય છે કે એક વ્યક્તિ સચિન બન્યો, એક વ્યક્તિ આઈપીએસ બન્યો, એક વ્યક્તિ આ બન્યો, એ દેખાય છે. પણ જે આત્મહત્યા કરે છે ને, એનું કદાચ કોઈને ખબર જ નથી કે આ સચિન બનવા નીકળ્યો તો ને સચિન બની ના શક્યો. તો એટલા માટે એની પાસે બીજો ઓપ્શન હંમેશા હોવો જોઈએ. વાય બિઝનેસ ઓનર ફેલ નાઉઅડેઝ? ઓકે, છે ને એના ઘણા બધા રીઝન છે બિઝનેસને ફેલ થવાના. સૌથી પહેલી વસ્તુ તો બિઝનેસ ઓનર છે ને એ ડેલિગેશન નથી કરી શકતા, એને કે ડેલિગેશન નથી આવડતું. એને વધારે ફોકસ છે ને સેલ્સ ડિપાર્ટમેન્ટમાં જ રાખવાનું છે. બાકી બધા ડિપાર્ટમેન્ટ છે ને એને બીજાને સોંપી દેવા જોઈએ. એકાઉન્ટિંગ કોકને સોંપી દીધું, એચઆર કોકને સોંપી દીધું, અકાઉન્ટિંગ કોકને સોંપી દીધું. એવા જેટલા પણ ડિપાર્ટમેન્ટ જે છે એ બધા ડિપાર્ટમેન્ટનું કામ એને સોંપતા આવડતું હોવું જોઈએ. અને એ સોંપી અને ફ્રી થઈ ગયો એટલે પછી એને સેલ્સ ઉપર જ ફોકસ કરવું જોઈએ. પણ જ્યારે કોઈ વ્યક્તિ ધંધો ચાલુ કરે છે એ ખુદ ગબ્બર હોય છે, બધું હું જ કરીશ. હવે બધું કરવાના ચક્કરમાં સેલ્સ ઉપર એનું ફોકસ બહુ ઓછું હોય છે.
એના કારણે પણ ફેલ થતા હોય છે. બીજું કારણ જે છે એની પાસે નોલેજ નથી. એટલે કે આપણે કહીએ ને કે આપણે બાકી બધી વસ્તુની ટ્રેનિંગ મળે છે પણ બિઝનેસની ટ્રેનિંગ લેતા નથી. ઘણા બધા લોકો એમ વિચારે છે કે આપણે તો ગુજરાતી લોકો છીએ, આપણે તો જન્મથી જ ધંધો કરતા શીખીને આવ્યા છીએ, જન્મથી જ આપણે કંઈ શીખવાની જરૂર નથી. એ ટ્રેનિંગ લેતા નથી તો એને ખબર નથી કે કયા સમયે કેવું ડિસિઝન લે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, એક વ્યક્તિ છે જે ખાડામાં પડીને શીખે છે અને એક વ્યક્તિએ ચોપડી વાંચી લીધી કે આ વ્યક્તિ ખાડામાં પડ્યા હતા. માની લો કે મુકેશ અંબાણી છે કે ધીરુભાઈ અંબાણીની બુક વાંચી, એની આત્મકથા, અને જાણ્યું કે હારું આ વ્યક્તિએ આટલી પ્રોબ્લેમ ફેસ કરી, આમ આવે તો એને આમ કર્યું, આ પ્રોબ્લેમ આવે તો એને આમ કર્યું, અને એને પોતાના જીવનમાં એપ્લાય કર્યું. એને કહેવાય છે કોન્શિયસ લર્નિંગ. બીજાને ખાડામાં પડતા જોઈ અને આપણે ખાડામાં ના પડવું. અને એક વ્યક્તિ છે એ ટ્રેનિંગ નથી લેતો, વાંચતો નથી, સમજતો નથી સિસ્ટમ, અને ડાયરેક્ટ સ્વિમિંગ પુલમાં જમ્પ લગાવી દે છે. અને એક વ્યક્તિ કેલ્ક્યુલેટિવ રિસ્ક લે છે. પહેલાં શેલોમાં જાય છે, પછી ડીપમાં જાય છે, સાકર પકડીને જાય છે અને એને સ્વિમિંગ આવડી જાય છે. તો બિઝનેસમાં ફેલ થવાના મોટામાં મોટો રીઝન હોય ને તો એ છે સેલ્સ ઉપર ફોકસ ના કરવું. અથવા તો એની પ્રોડક્ટ પણ ખરાબ હોઈ શકે છે, અથવા તો જે પ્રોડક્ટમાં એને બહુ બધો ભરોસો છે કે મારી પ્રોડક્ટ ચાલશે, મારી સર્વિસ ચાલશે, પણ એ પ્રોડક્ટની એટલી ડિમાન્ડ નથી, માર્કેટ એને સમજતું નથી, લોકોની નીડ પૂરી થાય એવી પ્રોડક્ટ નથી, લોકોની જરૂરત પૂરી થાય એવી પ્રોડક્ટ નથી, તો પણ એ ફેલ થઈ શકે છે. અને ત્રીજું છે ફાઇનાન્સનું નોલેજ ના હોવું. એટલે કે એમ કહી શકાય કે ફાઇનાન્સનું નોલેજ ના હોવાના કારણે એ છે ને એને મેનેજ નથી કરી શકતા. કાં તો ખર્ચા વધારે છે, એટલે કે આપણે કહીએ ને કે કોઈ પણ વ્યક્તિ બિઝનેસની અંદર જે ઇન્કમ કરતાં એક્સપેન્સીસ વધવા માંડે છે એને, તો એ થાય છે. અને ત્રીજું જે છે રિકવરી ના કરવી. એટલે કે સેલ્સ થાય છે પણ પૈસા નથી આવતા. સેલ્સ થાય છે પણ માર્કેટમાંથી જે પૈસા આવવા જોઈએ એ આવતા નથી. એના કારણે પણ લોકો ફેલ થાય છે. તો આ 3-4 મોટા રીઝન છે. પોઈન્ટ નંબર 1, એને ટ્રેનિંગ નથી લીધી. પોઈન્ટ નંબર 2, એનો સેલ્સ ઉપર ફોકસ નથી. પોઈન્ટ નંબર 3, એ સેલ્સ કરી નાખે છે પણ એનું રિકવરી નથી કરી શકતો, એટલા માટે પણ ધંધો નથી થતો. અને ચોથું, એ ડેલિગેશન કરતા એને નથી આવડતું, લોકો પાસેથી કામ કઢાવતા નથી આવડતું, એટલા માટે પણ નથી કરી શકતા. હું તમને એક એક્ઝામ્પલ આપું. તમને ખ્યાલ છે કે એક વ્યક્તિ ઉપર, એટલે કે પોતાના ઉપર પણ કામ કરવું બહુ જરૂરી છે. હું તમને કહું કે મુકેશ અને અનિલ, એ બે વ્યક્તિ પાસે સેમ ઓપોર્ચ્યુનિટી હતી, પણ એક વ્યક્તિ બહુ જોરદાર આગળ નીકળી ગયા અને એક વ્યક્તિ પાછળ રહી ગયા. તો ખાલી એટલું વિચારવા જેવું છે કે વ્યક્તિ ઉપર તો અસર, એટલે કે જે વ્યક્તિના કારણે તો ધંધો ચાલે છે. એટલે કે એક બીજું એક્ઝામ્પલ આપું કે આપણી પાસે કાર છે. એ કાર, હું તમારા એમ્પ્લોયને કહું કે કૌશિકભાઈ તમારા ટીમ મેમ્બરને જરા કહો ને મને મૂકી જાય મને ઓફિસ સુધી, આ મારી કારની ચાવી. તો એ ભાઈ આવીને કહે કે સર મને કાર નથી આવડતી. હું તને મર્સિડીઝની ચાવી આપું છું, સર મને કાર ચલાવતા નથી આવડતું. અચ્છા, હું તમને BMW આપું તો સર તમે મને રોલ્સ રોય પણ આપશો ને તોય હું તમને નહીં મૂકવા આવું, કેમ કે મને કાર ચલાવતા નથી આવડતું. અને એક બીજો એમ્પ્લોય આવે છે, એને કાર ચલાવતા આવડે છે, એને કહું કે આ મારી મારુતિની ચાવી છે, મને મૂકી જા. તો કે હા હું મૂકી જઈશ. તો જેને કાર ચલાવતા આવડે છે એને કોઈ પણ કાર આપો, એ ચલાવીને મને મૂકી જશે. તો એનો મતલબ એ કે કાર હોય કે બિઝનેસ, ચલાવવાવાળો વ્યક્તિ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે જ. રાઈટ. પાયલટ જે છે ને, પાયલટ એ એક વખત શીખી જાય છે ને પ્લેન ચલાવતા, પછી દુનિયાના કોઈ પણ પ્લેન ચલાવી શકે છે. તો એટલા માટે કહીશ કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની વાત કરીએ તો એ બંને વ્યક્તિમાંથી મુકેશ અંબાણી ચલાવી શક્યા અને અનિલ અંબાણી ના ચલાવી શક્યા, એની પાછળ કંઈક ને કંઈક તો રીઝન હશે જ. તમે હમણાં થોડા પોઈન્ટ શેર કર્યા કે જે બિઝનેસ ઓનરે આ પેરામીટરમાં ધ્યાન આપવું જોઈએ. ઘણીવાર એમને એવું થતું હોય કે એમનું આ બધા ડિપાર્ટમેન્ટ ઉપર એમનું ફોકસ છે, પણ ફાઇનાન્સ એમને મેનેજ નથી કરી શકતા. એના કારણે કાં સેલ્સ નથી થતું, કાં એમ્પ્લોય મેનેજ નથી થતું. બિલકુલ. ત્યારે એમને કઈ રીતે ફાઇનાન્સ મેનેજ કરવું જોઈએ? ઓકે, હવે છે ને કાં તો એક વ્યક્તિ એવો વ્યક્તિ છે જે એની પાસે એટલું બધું રિઝર્વ ફંડ છે કે જે લોસ મેકિંગ કંપનીને પણ લોંગ ટર્મ સુધી ચલાવી શકે છે. જેમ કે તમે જો જીઓ પહેલાં લોસ કરીને જ આગળ વધ્યું અને હવે હાઈ ટિકિટ સાઇઝ ચાર્જ કરી અને લોકોને આદત પડી ગઈ કે હવે મારે આ વાપરવું જ પડશે. ઝોમેટો તમે જો ઘણા વર્ષો સુધી એને નુકસાન કર્યું, કદાચ હજી પણ કરતું હશે. તો એની પાસે એટલું ફંડ છે, તો એ જે ફંડ જે છે એ એટલું બધું હોવું જોઈએ તો તમે એ ચલાવી શકો. અદરવાઇઝ તમારી પાસે જો ફંડ નથી તો આ જે ફાઇનાન્સ છે ને એ બ્લડ જેવું છે. એટલે કે બોડીની અંદર તમારું હાર્ટ બરાબર કામ કરે છે, તમારું લીવર બરાબર કામ કરે છે, પણ બોડીમાં બ્લડ નથી તો એ કોઈ કામનું નથી. બ્લડ વગર એકેય ડિપાર્ટમેન્ટ કામના નથી. એટલે ફાઇનાન્સ વગર તમે કાંઈ જ ડિસિઝન નહીં લઈ શકો.
જો ફાઇનાન્સ નહીં હોય તો તમે તમારા સપ્લાયર વેન્ડરને ટાઈમે પૈસા નહીં આપી શકો. જો ફાઇનાન્સ નહીં હોય તો તમે ટાઈમે પગાર નહીં આપી શકો. જો ફાઇનાન્સ નહીં હોય તો તમે એક્સપાન્શન નહીં કરી શકો. જો ફાઇનાન્સ નહીં હોય તો તમે માર્કેટિંગ નહીં કરી શકો. તો ફાઇનાન્સ વગર બધા ડિપાર્ટમેન્ટ ફ્રી થઈ જાય છે, એટલે કંઈ કામ જ નથી કરતા, બધા ડિપાર્ટમેન્ટ બંધ થઈ જાય છે. તો જે ફાઇનાન્સને મેનેજ કરવું હોય તો સૌથી વધારે જે 2 ડિપાર્ટમેન્ટ ઉપર ધ્યાન દેવાની જરૂર છે. પહેલું ડિપાર્ટમેન્ટ સેલ્સ ડિપાર્ટમેન્ટ, એટલે કે તમારું સેલ્સ ચાલતું રહેવું જોઈએ, તો પૈસા આવતા રહેશે અને તો બાકી બધા ડિસિઝન્સ લેવામાં આવશે. અને બીજું છે રિકવરી ડિપાર્ટમેન્ટ. ઘણી વખત સેલ્સ થઈ જાય છે પણ ટાઈમે પૈસા આવતા નથી, તો એના ઉપર પણ પ્રોબ્લેમ છે. તો તમારું સેલ્સ જોરદાર થવું જોઈએ અને ટાઈમે રિકવરી થવી જોઈએ. તમે કાં તો ઉધારીમાં બહુ ધંધો આપો છો અને ઉધારી એટલી બધી કરી નાખી છે કે લોકો ટાઈમે પૈસા જ નથી આપતા, અને એના કારણે તમારા બિઝનેસમાં કેશ ફ્લોની હંમેશા અછત રહે છે. તો એને વધારવા માટે, તમારે સેલ્સ વધારવા માટે, તમારા ટર્નઓવર વધારવા માટે ઘણા બધા પોઈન્ટ્સ છે. જેમ કે સેલ્સ વધારવું હોય તો તમારું જે બિઝનેસની ટિકિટ સાઇઝ છે એ તમે વધારી શકો, એવરેજ ટિકિટ સાઇઝ વધારી શકો, એટલે કે હરેક પ્રોડક્ટની પ્રાઇઝે વધારી શકો, અથવા તો એકાદી એવી મોટી પ્રોડક્ટ તમે લઈ આવો કે જેનાથી તમારું સેલ્સ સારું થઈ શકે. તો ટર્નઓવર વધારવા માટે, રેવન્યુ જનરેટ કરવા માટે ઘણા બધા રસ્તા છે. તમારી નવી પ્રોડક્ટ રેન્જ શરૂ કરી શકો. તમે અત્યારે જે બિઝનેસ કરો છો એ બિઝનેસની અંદર કસ્ટમર જે છે રિપીટ કસ્ટમર વધારી શકો છો અને નવા કસ્ટમર પમ્પ ઇન કરી શકો છો. તો ક્યાંક ને ક્યાંક સેલ્સ વધારવા માટે ઘણા બધા રસ્તાઓ છે. તો એના ઉપર ધ્યાન દેવું જોઈએ. અને સેલ્સ વધારવા માટે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ ઉપર પણ એટલું જ ધ્યાન હોવું જોઈએ. બિકોઝ જો તમારું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ વીક હશે તો તમારે બહુ બધું મહેનત કરવી પડશે સેલ્સ કરવામાં. તમારું જો માર્કેટિંગ સ્ટ્રોંગ હશે તો તમારે ખરેખર સેલ્સ કરવું નહીં પડે. તમે ક્યારે જોયું એપલ કંપની રોડ ઉપર એના એમ્પ્લોય ઊભા હોય ને કે આવો અંદર આવો, એપલ લઈ લો, એપલ લઈ લો, એવું એને કરવું નથી પડતું હતું. ઓટોમેટિક એપલ વેચાય છે. એનું બ્રાન્ડ, એક્ઝેક્ટલી, પ્રોડક્ટ એવી જોરદાર છે, અથવા તો એનું બ્રાન્ડિંગ એવું કર્યું છે કે આ ઓનલી પ્રીમિયમ ક્લાસ જ વાપરી શકે. તમે નહીં માનો, એપલે એક વખત એવું પણ કીધું કે અમારો મોબાઈલ છે એ કોઈ ફિલ્મની અંદર વિલન નહીં વાપરી શકે. ઓકે, એવું કેમ? તો કે મારી બ્રાન્ડ ખરાબ થાય છે. ઓકે, વિલન લોકો ક્યારેય એપલ ફોન ના વાપરી શકે. તો એવી જ રીતે ઘણી બધી કંપની એની બ્રાન્ડ ઉપર બહુ ધ્યાન દે છે કે અમારી બ્રાન્ડ વીક ના પડી જાય. આ સોફિસ્ટિકેટેડ મોટા મોટા બિઝનેસ ઓનર અને સારા લોકો જ વાપરી શકે એવી એને બ્રાન્ડ ઊભી કરી છે. તો જો લોકોને એવું લાગવા માંડે આ તો વિલન જ વાપરે છે, તો ઘણા તમે જો એસયુવી કાર લેતા હોય ને એની પેલા કે ના એસયુવી મારે નથી લેવી, મારે સડાન લેવી છે. પિક્ચરમાં હીરો છે ને સડાનમાં આવે, અને એસયુવીમાં છે ને મોટા પોલિટિશિયન અથવા કોઈ મોટા વિલન હોઈ શકે, અથવા તો મોટા, તો એ લોકોને સૂટ કરે બધાને. તો ક્યાંક ને ક્યાંક એવું છે કે લોકો એસયુવીને શું કામ પસંદ નથી કરતા, શું કામ સડાનને કરે છે, એની પાછળના લોજિક છે આ બધા. બિઝનેસ ઓનર અત્યારે જે એમ્પ્લોયને ટ્રેનિંગ આપતા હોય, એમ્પ્લોય ટ્રેનિંગ લે છે, થોડા સમય કામ કરે અને પછી ટ્રેનિંગ લઈને નીકળી જાય છે, બરાબર છે, ત્યારે બિઝનેસ ઓનરે શું ધ્યાન રાખવું જોઈએ? બિલકુલ. તો પહેલાં તો હું કહીશ કે એ વિચાર જે છે કે ટ્રેનિંગ આપીને લોકો ભાગી જાય છે એટલે મારે ટ્રેનિંગ ન આપવી જોઈએ, તો એ ખોટો વિચાર છે. ખરેખર ટ્રેનિંગ આપવી જોઈએ, એટલી દિલથી ટ્રેનિંગ આપવી જોઈએ, એટલી વધારે ટ્રેનિંગ આપવી જોઈએ કે કદાચ આપણો કોમ્પિટિટરને ડબલ પગારમાં પણ લઈ લે ને તોય જવા દેવાય, પણ છતાંય ટ્રેનિંગ અપાય. આવું રિચર્ડ બ્રેન્સન કહેતા હતા, જે વર્જિન એરલાઇનના ઓનર છે, કે अपने एम्प्लॉय को इतनी ट्रेनिंग दो कि अपना कोई कॉम्पिटिटर है वो अपने एम्प्लॉय को डबल पगार पे ले जाए, है ना, लेकिन उसके सामने अपने एम्प्लॉय को इतना प्यार दो कि वो કોમ્પિટિટર કે પાસ જાય નહીં. એનો મતલબ એ કે આપણે બંને લેવલ ઉપર કામ કરવું પડશે. આપણે એમ્પ્લોયની એટલી સરસ ટ્રેનિંગ આપવી કે ભલે કોમ્પિટિટરને લઈ પણ જાય તો પણ આપણે યાદ રાખશે કે ખરેખર આ વ્યક્તિ જેના કારણે હું આગળ વધ્યો, મારા ઓનરના કારણે મને આ નોલેજ મળ્યું, જેના કારણે મને અત્યારે બધી જગ્યાએ વધારે પગાર મળે છે, એમાં કાંઈ જ ખોટું નથી. પણ હું તમને ખાલી એટલું કહીશ, હવે એનું ઊંધું વિચારો. જે આ ડાયલોગ છે ને કે ટ્રેનિંગ લીધા પછી ભાગી ગયો તો, હવે એનું ઊંધું વિચારો. ટ્રેનિંગ ના આપી અને રહી ગયો તો, ટ્રેનિંગ નથી આપી અને કંપનીમાં છે, એને કંઈ આવડતું નથી, તો કંપની માટે નુકસાન છે. તો ક્યાંક ને ક્યાંક એને શીખડાવવું તો પડશે જ. એ જે ડર છે ને કાઢી નાખવો જોઈએ કે ટ્રેનિંગ લીધા પછી ભાગી જશે. એને તમે જો શીખવાડશો નહીં તો આપણા માટે જ કામનો નથી નહીં. પણ ઘણા લોકો શું છે ને 10% શીખડાવે, 90% ના શીખડાવે. ઘણા લોકો 90% શીખડાવે પણ 10% થોડુંક બાકી રાખી દે છે. તો મારું એવું માનવું છે કે તમે એને 100% શીખડાવો, ભલે એ તમારા કોમ્પિટિટર પણ કેમ ના બની જાય, તો પણ હું તો કહું છું ને શીખડાવવું જોઈએ.
તમને જ્યારે એવું લાગે ને કે આટલો બધો સ્માર્ટ થઈ ગયો છે, એટલો બધો સ્માર્ટ થઈ ગયો છે, મારો કોમ્પ્યુટર બની શકે એમ છે, તો એને પાર્ટનર બનાવી લ્યો, એને બીજો બિઝનેસ ચાલુ કરીને આપી દો. પણ તમે ડરેલા ના રહ્યો. તમે ડરેલા રહ્યો છો, નથી શીખડાવતા, તેનો મતલબ એ થયો કે તારો ફાયદો થાય કે ના થાય પણ મારો તો નહીં જ થવા દો. એટલે કે મારો ફાયદો થાય કે ના થાય પણ તારો તો નહીં જ થવા દો. આ બે વાત છે. તો ક્યાંક ને ક્યાંક આમાં બેયનું નુકસાન છે ટ્રેનિંગ ના આપવાથી. ઓનરનું નુકસાન શું છે? તો કે એ વ્યક્તિ કંઈ શીખશે નહીં તો કંઈ કરશે નહીં. એનું નુકસાન શું છે? તો કે એને આવડશે નહીં તો બીજે કંઈ નોકરી મળશે નહીં. તો બે પોતપોતાને નુકસાન કરીને બેઠા છે. એના કરતાં જો એને મસ્ત રીતે ટ્રેનિંગ આપી તો બેયનો ફાયદો છે. ઓનરનો શું ફાયદો છે? તો કે એ એમ્પ્લોય કામ કરશે તો ક્યાંક ને ક્યાંક એ જે કામ કરે છે એમાં એને સારું ક્વોલિટી આપશે. ઓનરનો ફાયદો છે. એમ્પ્લોયનો ફાયદો એ છે કે કદાચ બહુ સારો એમ્પ્લોય બની ગયો તો ભલે ને બીજો કોઈ વ્યક્તિ નોકરી આપશે. આપણી કંપનીમાં 2 વર્ષ 3 વર્ષ રહી ગયો બહુ છે, બહુ જ છે. એનાથી વધારે રાખવો પણ નથી કદાચ. હું તો કહું છું નવા એમ્પ્લોય લઈ આવવા જોઈએ. એ વ્યક્તિને આગળ વધવાનો મોકો મળતો હોય તો ભલે જતો રહે. તમારી ટ્રેનિંગ સિસ્ટમ એવી ડેવલપ કરો કે કોઈ પણ વ્યક્તિ કદાચ જોબ છોડીને પણ જાય તો ફટાફટ વ્યક્તિ બીજો આવીને ડુપ્લિકેટ બની જવો જોઈએ. એવી તમારી ટ્રેનિંગ હોવી જોઈએ. તો તમે ડરમાંથી નીકળી જાઓ કે એમ્પ્લોય શીખીને જતો રહેશે તો ભલે જતો રહે, બીજો આવશે એને ફટાફટ ટ્રેન કરી દેશો. કેમ કે આપણી ટ્રેનિંગ સિસ્ટમ એવી છે. આપણા વિડીયો રેકોર્ડેડ છે, એને કહીએ છીએ ખોપડીમાંથી ચોપડીમાં અને ચોપડીમાંથી વિડીયોમાં. અત્યારના જમાનાની અંદર બધા લોકો પોતાની કંપનીની અંદર જે ટ્રેનિંગ સિસ્ટમ ડેવલપ કરે છે એ કેવી રીતે કરે છે? તો કે જે ખોપડીમાં છે પહેલાં ચોપડીમાં લઈ આવો, કાગળમાં લઈ આવો, અને જે કાગળમાં છે હવે એના વિડીયો બનાવી અને તૈયાર કરી રાખો. કોઈ પણ વ્યક્તિ આવશે, વિડીયો જોશે, શીખીને તૈયાર, વિડીયો જોશે, શીખીને તૈયાર. ઓકે. તો તમારી ટ્રેનિંગ સિસ્ટમ તો જોરદાર હોવી જ જોઈએ. અને તમને એમ લાગે કે તમે નથી આપી શકતા, માર્કેટમાં બીજા પણ ઘણા બધા ટ્રેનર્સ છે જે એમ્પ્લોયને ટ્રેનિંગ આપતા હશે, એને હાયર કરો. આપણે કહીએ ને ઘરે આપણે બૂટ સીવતા નથી, તૈયાર લઈએ છીએ બારેથી. તો એવા કામ આપણે બારે સોંપી દઈએ છીએ. મિસ્ત્રીનું કામ ઘરે નથી કરતા, બારે સોંપી દઈએ છીએ. એવી રીતે આપણે ટ્રેનિંગનું કામ પણ સોંપી શકીએ બારે. પણ ઓનર છે એ પોતે ટ્રેનિંગ દેવા ઈચ્છતા હોય છે પણ એને આવડતી નથી, અથવા તો એની પાસે ટાઈમ નથી, તો એને બીજાને સોંપી દેવું જોઈએ. કાં તો બારેથી ટ્રેનર હાયર કરવો જોઈએ અને કાં તો આપણે એમ્પ્લોયને મોકલવા જોઈએ ટ્રેનિંગ લેવા માટે. રાઈટ? તો ટ્રેનિંગ ઇઝ મસ્ટ. આઈ બિલીવ કે ઓનરે પોતે પણ ટ્રેનિંગ લેવી જોઈએ અને એના એમ્પ્લોયને પણ ટ્રેનિંગ અપાવી જોઈએ. રાઈટ. માર્કેટિંગ પર કેટલો ખર્ચ થવો જોઈએ? બિઝનેસની અંદર હું કહું છું કે માર્કેટિંગ જે છે ને એ માં છે અને સેલ્સ છે એ દીકરો છે. માં વગર દીકરો ના આવે. એના જેવું છે કે માર્કેટિંગ જો તમે નહીં કરો ને તો સેલ્સ તમારું બહુ ટફ થશે અથવા તો થઈ જ નહીં શકે. તો જે રિસર્ચ, ગૂગલ રિસર્ચ તમે કરી શકો છો, ઘણા બધા રિસર્ચ કરી શકો છો. ઘણા કહે છે કે ગ્રોસ પ્રોફિટના આટલા પર્સન્ટેજ, ઘણા કહે છે નેટ પ્રોફિટના આટલા પર્સન્ટેજ, ઘણા કહે છે રેવન્યુના આટલા પર્સન્ટેજ. પણ હું જે માનું છું, મારા R&D કહે છે કે તમારું જે ગ્રોસ પ્રોફિટ થાય એમાં ઓછામાં ઓછા 15% તો માર્કેટિંગમાં વાપરી જ નાખવા જોઈએ. એટલે કે તમે ₹1,00,000 કમાવ છો, ગ્રોસ પ્રોફિટની વાત કરું છું, ₹1,00,000, તો 15,000 એમાંથી તમારે માર્કેટિંગમાં વાપરી જ નાખવા જોઈએ. કોઈ પણ માર્કેટિંગ કરો. અને માર્કેટિંગ કરવા માટે આજે માર્કેટમાં ઘણા બધા ઓપ્શન્સ વધી ગયા છે. પહેલાં ખાલી ગણી ચૂનીને 2 થી 4 જ ઓપ્શન્સ હતા, પણ હવે ઢગલાબંધ ઓપ્શન્સ છે આપણી પાસે. તમે જો અત્યારે સોશિયલ મીડિયા માર્કેટિંગ કેટલું બૂમ કરે છે. તમે અત્યારે તમારી કંપનીના વિડીયોઝ બનાવીને તમે સોશિયલ મીડિયા ઉપર મૂકો, જેને કહે છે લીડ જનરેશન કેમ્પેઇન. રાઈટ. જેનાથી તમને નામ અને નંબર મળે છે. ખેતરમાં સોય ગોતવી ને આખા ખેતરમાં સોય ગોતવી બહુ અઘરી છે. પણ તમને એમ કે આ એક 1 by 1 સ્ક્વેર ફીટની ટાઇલ્સ ત્યાં સોય પડી છે, ગોતો, તમને જલ્દી ગોતી શકશો. તો આખી દુનિયામાં તમે બધી જગ્યાએ કસ્ટમર ગોતવા જાઓ છો, એના કરતાં સોશિયલ મીડિયામાં તમે એડવર્ટાઇઝમેન્ટ મૂકી અને એમાંથી 5 લોકોએ ઇન્ટરેસ્ટ બતાવ્યો, હવે 5માંથી એકને કન્વર્ટ કરવાનો છે. એ બહુ ઇઝી છે. પણ જો તમે માર્કેટમાં આવી માર્કેટિંગ નહીં કરો અને તમે બધી જ જગ્યાએ અલગ અલગ જગ્યાએ લોકોને સમજાવવા જશો તો કોઈ નહીં માને, તમે થાકી જશો. તો આઈ બિલીવ કે સેલ્સ ઉપર પછી ફોકસ કરો, પહેલાં માર્કેટિંગ ઉપર કરો તો સેલ્સ ઓટોમેટિક થશે અથવા તો ઓછી મહેનતથી થશે. બિઝનેસ ઓનર માટે ટ્રાન્સફોર્મેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ટ્રાન્સફોર્મેશન 2 પ્રકારના હોય છે. એક હોય છે બિઝનેસની સિસ્ટમ પ્રોસેસમાં ટ્રાન્સફોર્મેશન, અને એક હોય છે વ્યક્તિની અંદર ટ્રાન્સફોર્મેશન. એઝ એ બિઝનેસ ઓનર, એઝ એ પર્સન, તમે કેવા છો એના ઉપરથી તમારો ધંધો આગળ વધશે કે નહીં વધે નક્કી થશે. એઝ એ બિઝનેસ ઓનર કૌશિકભાઈ, તમે ગુસ્સાવાળા છો તો કદાચ તમે તમારા એમ્પ્લોયને પણ એવા જ બનાવશો, અથવા તો તમારા એમ્પ્લોય તમારા ગુસ્સો જોઈને ભાગી જશે. તમે જો શાંત સ્વભાવના છો તો તમારા એમ્પ્લોય પણ એવા જ હશે અને કસ્ટમરો પણ એ પણ ગુસ્સો નહીં કરતા હોય. એઝ એ બિઝનેસ ઓનર કૌશિકભાઈ, તમારું પબ્લિક સ્પીકિંગ જો સારું છે, તમે સ્ટેજ ઉપરથી બોલતા હશો, તો તમે 1 to manyમાં બહુ ઇઝીલી એક જ જગ્યાએ ઊભા રહીને તમે ઘણા બધા લોકોને
ફિદા કરી શકશો, ઇન્સ્પાયર કરી શકશો. અને તમારું પ્રોડક્ટ જલ્દી, જેમ કહીને લોકોને સારું બોલતા આવડતું હોય તો લોકો એને ઓળખશે, ફેમસ થશે. અત્યારે તમે પર્સનલ બ્રાન્ડિંગ વિશે તમે સાંભળ્યું છે કે લોકો કંપનીની બ્રાન્ડ તો આગળ વધારે છે પણ પોતાને કોઈ ઓળખતું નથી. અત્યારે તમે જો ઝોમેટોના ઓનર અત્યારે બધા ઓળખવા માંડ્યા કેમ કે કપિલ શર્માના શોમાં ગયા હતા એ. હા. અને દીપેન્દ્ર ગોહિલને બધા ઓળખવા માંડ્યા. પહેલા ખાલી ઝોમેટો જ વિશે ખબર હતી પણ હવે દીપેન્દ્ર ગોહિલ પણ ઇઝ અ બ્રાન્ડ. તો પર્સનલ બ્રાન્ડિંગ પણ એટલું જરૂરી છે. તો પર્સનલ ટ્રાન્સફોર્મેશન પણ એટલું જ જરૂરી છે. એઝ અ બિઝનેસ ઓનર આપણી મેમરી કેવી શાર્પ છે, એઝ અ બિઝનેસ ઓનર આપણું કમ્યુનિકેશન કેવું છે, એઝ અ બિઝનેસ ઓનર આપણા રિલેશન કેવા છે, એઝ અ બિઝનેસ ઓનર આપણી હેલ્થ કેવી છે. જો આપણી હેલ્થ સારી નથી તો પણ આપણે ઓફિસમાં નહીં જઈ શકીએ, આપણે કામ નહીં કરી શકીએ. ખાલી એટલું જ વિચારો ને, ભગવાન ના કરે તમને પેરાલિસિસનો અટેક આવ્યો અને અચાનક ડૉક્ટરે કીધું કે તમે 6 મહિના સુધી ઓફિસે નહીં જઈ શકો, તો તમે બિઝનેસ કેવી રીતે ચલાવશો? તમે ડાયલોગ સાંભળ્યો છે, તન, મન અને ધન. અ, તમે તન, મન અને ધન એ ત્રણ વસ્તુ છે ને, સબ્જેક્ટ છે જીવનના, સેલ્ફ ટ્રાન્સફોર્મેશનના. તન તમારું બોડી સારું હોવું જોઈએ, મન તમારા વિચાર સારા હોવા જોઈએ, એટલે કે તમારા ઇમોશન્સ, તમારા રિલેશન સારા હશે તો તમારા વિચાર અને ઇમોશન્સ સારા હશે, નહીં તો તમે દુઃખી હશો. અને ધન એટલે સમૃદ્ધિ. તમે કોઈને આશીર્વાદ દેતા સાંભળ્યા હોય, સુખ, સમૃદ્ધિ, તમે સાંભળ્યું છે ને? હા. તમે સુખી થાઓ, તમે સમૃદ્ધ થાઓ અને તંદુરસ્ત થાઓ. સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી, આ ત્રણ છે ને સબ્જેક્ટ છે જીવનના. આ ત્રણ ઉપર કામ થવું જરૂરી છે. એટલા માટે સેલ્ફ ટ્રાન્સફોર્મેશન જરૂરી છે. તો બિઝનેસ ટ્રાન્સફોર્મેશન તો જરૂરી છે જ. બિઝનેસમાં સિસ્ટમ બદલવી જરૂરી છે. પોતાની અત્યારે તમે જે પદ્ધતિથી કામ કરો છો એમાં નવી પદ્ધતિ કેવી રીતે લઈ આવી શકો? તમે હંમેશા અપગ્રેડ કરો છો પોતાને, તો ક્યાંક ને ક્યાંક અપગ્રેડેડ વર્ઝન જ લોકોને પસંદ આવે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. તમારા પાસે અત્યારે જૂનો મોબાઈલ નહીં હોય જે સિમ્બિયનનો, તમને ખ્યાલ હોય તો નોકિયા આપણે પહેલાં વાપરતા 1100, 3300. અત્યારે તમે એમાંથી એકેય મોબાઈલ નહીં વાપરતા હોય. તમે અત્યારે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરતા હશો, આઈફોન વાપરતા હશો. શું કામ? કેમ કે લોકોને અપગ્રેડેડ જોઈએ છે. તો તમારું અપગ્રેડેડ વર્ઝન ક્યારે બહાર આવશે? એઝ એ કૌશિકભાઈ, તમારી પર્સનાલિટી અલગ, તમારું હેલ્થ અલગ, તમારા રિલેશન અલગ, તમારો ચહેરો અલગ, તમારો લુક અલગ, તમારી પર્સનાલિટી અલગ, નવું વર્ઝનની વાત કરીએ છીએ. એવી રીતે બિઝનેસની અંદર પણ નવું વર્ઝન આવવું જરૂરી છે. પહેલાં આપણે આ પદ્ધતિથી સેલ્સ કરતા હતા, હવે નવી પદ્ધતિથી સેલ્સ કરવું છે. પહેલાં આ રીતે માર્કેટિંગ કરતા હતા, હવે નવી પદ્ધતિથી માર્કેટિંગ કરવું છે. તો અપગ્રેડ હંમેશા થતું રહેવું જોઈએ. તમને ખ્યાલ છે કે અત્યારે માર્કેટની અંદર એવી કેટલી બધી કંપનીઓ છે કે જેને પોતાની અંદર અપગ્રેડેશન ના કર્યું ને માર્કેટમાંથી ખોવાઈ ગયા. રાઈટ. અને ઘણા બધા એવા કંપનીઓ છે જે લોકો લાઇનમાં ઊભા હતા, વેઇટિંગ લિસ્ટમાં ગાડી લેવા માટે, બાઇક લેવા માટે લખાવતા હતા. 6 મહિનાનું વેઇટિંગ હતું. અને ઘણા બધા લોકો એવાય છે કે જે બદલાવ હંમેશા કરી રહ્યા છે. રાઈટ. તો આઈ બિલીવ કે બદલાવ બહુ જરૂરી છે જીવનની અંદર. તમારે પોતાનું અપગ્રેડ વર્ઝન લઈ આવવું પડશે. સેલ્ફ ટ્રાન્સફોર્મેશન, જે તમે સવાલ પૂછ્યો કે સેલ્ફ ટ્રાન્સફોર્મેશન, પોતાનું ટ્રાન્સફોર્મેશન પણ કેટલું જરૂરી છે. તમને ખ્યાલ છે કે ઇન્ડિયાની અંદર બે મોટી ફેમિલી, એટલે કે એક એવી ફેમિલી જેની અંદર બે બ્રધર છૂટા પડ્યા, અને મુકેશભાઈ અને અનિલભાઈ. એમાંથી એક વ્યક્તિ સફળ છે, એક વ્યક્તિ સફળ નથી. એવું લોકો કહે છે કે એક વ્યક્તિ ખૂબ જ સફળ છે અને અત્યારે દુનિયાના તમામ લોકો એને ઓળખે છે. ઇન્ડિયાની બહારના લોકો પણ ઇન્ડિયા આવે છે, એ બોલાવે છે ત્યારે. જસ્ટ બિકોઝ કે એ સફળ છે. એ ક્યાંક ને ક્યાંક વ્યક્તિ તો ઇમ્પોર્ટન્ટ છે જ. રાઈટ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે માની લો તમારા ઓફિસની અંદર કોઈ એમ્પ્લોય છે, અને કહું છું કે લ્યો મારા મર્સિડીઝની ચાવી મને મૂકી જાઓ, તો કે મને ગાડી નથી આવડતી. હું તમને કહું BMW ચાવી આપું તો કે સાહેબ તમે રોલ્સ રોય આપશો તોય નહીં મૂકી શકો, કેમ કે મને ગાડી આવડતી જ નથી. પણ જો એક વ્યક્તિને ગાડી ચલાવતા આવડે છે, તમારા એમ્પ્લોયને હું કહું કે લ્યો આ મારુતિની ચાવી છે મને મૂકી જાઓ, તો કે હા ડેફિનેટલી મને કાર ચલાવતા આવડે છે. તો એનો મતલબ એ કે જેને કાર ચલાવતા આવડે છે એ કોઈ પણ કાર ચલાવી શકે છે. એવી જ રીતે જેને બિઝનેસ કરતા આવડે છે એ દુનિયાનો કોઈ પણ બિઝનેસ કરી શકે છે. તો ચલાવવાવાળો વ્યક્તિ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ચાહે બિઝનેસ છે કે કાર છે. ચલાવવાવાળો વ્યક્તિ કોણ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ચલાવવાવાળો વ્યક્તિ જે છે ને એ ડિસિઝન મેકર છે, અને એના વિચાર પ્રમાણે બધા ડિસિઝન્સ લેવામાં આવતા હોય છે. તો બિઝનેસની અંદર આઈ બિલીવ કે સેલ્ફ ટ્રાન્સફોર્મેશન ખૂબ જ જરૂરી છે. હરેક બિઝનેસ ઓનરે પોતાના વિચારમાં બદલાવ કરવાનો છે, હેલ્થમાં બદલાવ કરવાનો છે, રિલેશનમાં બદલાવ કરવાનો છે, કમ્યુનિકેશનમાં કરવાનો છે, પબ્લિક સ્પીકિંગમાં કરવાનો છે. ઘણી બધી જગ્યાએ બદલાવ કરવો જોઈએ. અને એના બિઝનેસમાં પણ હરેક સમયે નવી પદ્ધતિ લઈ આવવી જોઈએ. HR સિસ્ટમ બદલવાની જરૂર છે. કેવી રીતે હાયર કરીએ છીએ, કેવી રીતે એને ટ્રેનિંગ કરીએ છીએ, કેવી રીતે એમ્પ્લોય મેનેજ કરીએ છીએ, ફાઇનાન્સ મેનેજમેન્ટ, સેલ્સ મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, બધા જ ડિપાર્ટમેન્ટમાં બદલાવ કરવો જોઈએ. તો આઈ બિલીવ ટ્રાન્સફોર્મેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. યુ આર રાઈટ સર. આપણે ઘણીવાર જોયું હોય કે સક્સેસફુલ બિઝનેસમેનનો ઓરા છે ને
કંઈક અલગ જ હોય. આપણે એને મળી ત્યારે એમના ઈચ એન્ડ એવરી થિંકિંગ પ્રોસેસ છે ને આ ઉપર વર્ક કરતું હોય. વન્ડરફુલ. એટલે જ સક્સેસ ગયા છે ને. બિલકુલ બિલકુલ. તો ઓરા ડેફિનેટલી 100% ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આસપાસનું વાતાવરણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હું તમને કહું કે તમારા 5 મિત્રના તમે એવરેજ બની જશો. એટલે માની લો કે કૌશિકભાઈના 5 મિત્ર જો મંદી બોલતા હશે ને તો એક દિવસ કૌશિકભાઈના જબાનમાંથી પણ મંદીની વાત નીકળશે. રાઈટ. જો કૌશિકભાઈના 5 મિત્ર હવે લાખોની વાત નથી કરતા, કરોડોની વાત કરે છે, તો કૌશિકભાઈને કહે લાવ ને હું પણ 1-2 મોટી વાત કરી લઉં. એનો મતલબ એ છે કે તમારું વાતાવરણ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કીધું ને ઓરા, તમારી આસપાસના લોકો કેટલા ઇમ્પોર્ટન્ટ છે એ તમારી સફળતા નક્કી કરે છે. તો તમે તમારા 5 મિત્ર છે ને એના એવરેજ તમે બની જાઓ છો. તો તમે કેવા વ્યક્તિઓને રોજ મળો છો એના જેવા તમે થવા માંડો. જેમ તમે અત્યારે પોડકાસ્ટ કરો છો તો એક જબરદસ્ત ડાયરેક્શન મળશે તમને પણ. બિકોઝ તમે અહીંયા બેઠા બેઠા દુનિયાના મોટા મોટા બિઝનેસ ઓનર હોઈ શકે છે, મોટા મોટા વિદ્વાન લોકોને તમે મળશો તો એમાંથી કદાચ અમુક છાંટા તો તમારા વિચારોમાં અને તમારા જીવનમાં પડે. તો તમારું વાતાવરણ તમારું જીવન બદલે છે એ પાકી વાત છે. અને તમારા 5 મિત્ર છે દુઃખી આત્મા છે જે આત્મહત્યાના વિચારો કરે છે, તો આ એક ના એક દિવસ કૌશિકભાઈને પણ આવા વિચાર આવવા માંડશે. એ પાકું છે. એટલે તમારું વાતાવરણ બહુ જ જરૂરી છે. સેલ્ફ ટ્રાન્સફોર્મેશનથી ને પણ ઓરા ચેન્જ કરી શકાય ને. હા બિલકુલ 100%. તમારું પોતાનું ટ્રાન્સફોર્મેશન કરો તો તમારી આજુબાજુમાં પોઝિટિવ વાઇબ્સ તમે ફીલ કરી શકો. લોકોને પણ એ ફીલ થાય કે એ કૌશિકભાઈની બાજુમાં હોય તો મજા આવે એમ. એ ક્યારે ફીલ થાય છે? કેમ કે એનો ઓરા એવો છે કે આ વ્યક્તિને જ્યારે મળીએ ને યાર એની વાત સાંભળીને કે એની બાજુમાં ઊભા રહીને જ આપણે મજા આવી જાય. તો દેટ ઇઝ ઓરા. તો ડેફિનેટલી તમારો પોઝિટિવ વાઇબ્રેશન તમારા બોડીમાંથી નીકળશે જ્યારે તમારા વિચારોમાં બદલાવ આવશે. ગુડ એમ્પ્લોય અને રાઇટ એમ્પ્લોય આ બે વચ્ચે શું તફાવત? બહુ સરસ ક્વેશ્ચન છે. એક એમ્પ્લોયની અંદર આ 2 પ્રકારો છે અને એ ખૂબ જ ફેમસ છે, યુનિવર્સલ છે. યુટ્યુબમાં પણ ઘણી બધી વસ્તુ આની તમને મળશે. હવે એક છે ને એક એમ્પ્લોય એવો હોય છે કે જે ભગત માણસ છે, સારો માણસ છે, કંપનીમાં ક્યારેય ખોટું ના બોલે, ટાઈમે આવે. આપણે ઓલું એક સિરિયલ છે જેઠાલાલનો બાઘો અને નટુ કાકા, એને છે ને ગુડ એમ્પ્લોય કહેવાય. માણસ તરીકે બહુ સારા, સાચું બોલે, કંઈ ખોટું ના બોલે, ટાઈમે આવે, બધું બરાબર, પણ એને કામ આવડે નહીં. એને કામ કંઈક સોંપીએ ને તો ઘણી બધી ભૂલો કરે. એક નાનકડું કામ આપ્યું હોય કે આ ખરીદી કરી આવવામાં 10 ફોન કરે કે સાહેબ હવે હું શું કરું, શેઠજી અબ ક્યાં કરું. એ 10 વખત ફોન કરશે. એને કામમાં આવડે નહીં. માણસ તરીકે બહુ સારો, ભગત માણસ, પણ કંપની માટે આ રાઈટ નથી. ગુડ છે પણ રાઈટ નથી. આપણે કંઈ ગુડ માણસ છે, સારો માણસ છે, પણ સાચો નથી કંપની માટે. હવે રાઈટ એમ્પ્લોય કેવા હોય છે તો કે કામમાં માહિર, એકદમ શાતિર, શાર્પ માઇન્ડેડ, જે કામ સોંપો એટલે ફટ કામ કરીને આવે, રિઝલ્ટ આપે. હવે રાઈટ એમ્પ્લોયનો એક પ્રોબ્લેમ છે. રાઈટ એમ્પ્લોય જે હોય છે ને જે કામમાં માહિર થવા માંડે ને પછી ધીરે ધીરે એને ઈગો આવવા માંડે છે. રાઈટ એમ્પ્લોય છે ને એ એટલું સારું કામ કરવા માંડે ને કે એને એમ લાગે કંપની મારા કારણે જ ચાલે છે. અને એ વ્યક્તિ જ્યારે આવા વિચાર ધરાવવા માંડે છે ત્યારે શકુની બની જાય છે. તો એ જે શકુની બની જાય છે ને તો એ રાઈટ એમ્પ્લોય પણ કંપની માટે કામનો નથી હોતો. શું કામ? કેમ કે સારું કામ તો જોરદાર કરે છે પણ ટાઈમે આવતો નથી. કામ તો જોરદાર કરે છે પણ ડિસિપ્લિન નથી. કામ તો જોરદાર કરે છે પણ ગમે ત્યારે તલવાર કાઢીને સામે આવી જાય છે કે હું કાલથી નહીં આવું, પગાર વધારો નહીં તો હું કાલથી નહીં આવું. તો આવા જે વ્યક્તિ હોય છે એને કહીએ રાઈટ એમ્પ્લોય, શાતિર દિમાગના લોકો, શકુની ટાઈપ. એ છે ને એ વ્યક્તિનો પ્રોબ્લેમ શું છે ખબર છે ને? ઈગો છે. અને નવા વ્યક્તિ આવે ને એને ગમે નહીં. કોઈ નવો કર્મચારી એમ્પ્લોય કંપનીમાં આવે ને કે સાહેબ શું જરૂર છે આને, હું બેઠો છું ને, એટલે ઓનરને કહેશે આની જરૂર નથી. અચ્છા એ આવી ગયો છતાંય ઓનર લઈ આવ્યા તો એને પૂછે બોલા અહીંયા બેટા તું ક્યાં કઈ કંપનીમાં હતો? ઓહો આટલી જોરદાર કંપનીમાં અહીંયા આવ્યો? બહુ ખોટી જગ્યાએ આવ્યો હતો. ત્યાં કેટલો પગાર હતો? ઓહો હો આટલો બધો આપતા હતા. અહીંયા તને બહુ ઓછો આપ્યો. ખરેખર અહીંયા તને વધારે મળે પણ આ સેટ છે ને કોઈને પૂરો પગાર નથી આપતા અને બહુ મારે છે. એટલે બહુ ધ્યાન રાખજે. એ એવી ખોટી વાત કરશે એ એમ્પ્લોયને કે ઓલો એમ્પ્લોય છોડીને ભાગી જશે. અને એ પાછો શકુની એ શાતિર એમ્પ્લોય ઓનર પાસે જઈને કહેશે જો સાહેબ કોઈ ટકે છે? તમે શું કામ લઈ આવો છો નવાને? હું બેઠો છું ને, કોઈ નથી ટકતું. તમને સહન કરવા બહુ અઘરા છે અને હું કરું છું, આટલા વર્ષોથી ટકેલો છું. તો એ છે ને એને કહેવાય ડબલ ઢોલકી. તો આવા જે એમ્પ્લોય હોય છે જે કામમાં બહુ માહિર હોય છે એને ગમતું નથી કે બીજાના વખાણ થાય. એને ગમતું નથી કે એના જેવું કોઈ બીજું સારું કામ કરે, એટલા માટે બીજાને શીખડાવતો નથી. તો એ શકુની બની જાય છે. તો તમે મને પૂછો કે આ બેમાંથી કોનું પ્રમોશન થવું જોઈએ? હું કહીશ બેમાંથી કોઈનું નહીં. ના ગુડનું
પ્રમોશન થાય ના રાઇટનું થાય. એ બેયની સારી સારી ક્વોલિટી જેની અંદર હોય ને એનું જ પ્રમોશન થાય. એટલે કે કંપનીમાં આજકાલ બે પ્રકારના વ્યક્તિ, એટલે કે ગુડ એમ્પ્લોયના સારા વિચાર જોઈએ છે, ઓનેસ્ટ જોઈએ છે, વફાદાર જોઈએ છે, ને કામ કરતો હોય એવો જોઈએ છે. પણ 90% લોકોમાં બેમાંથી એક જ હોય છે. કાં તો ગુડ હોય છે ને રાઈટ નથી હોતો, ને એક વ્યક્તિ રાઈટ હોય છે ગુડ નથી હોતો. બેમાંથી કોઈનું પ્રમોશન નથી થતું. એટલે જીવનમાં જો આગળ વધવું હોય એઝ એમ્પ્લોય, તો ગુડ અને રાઈટનું કોમ્બિનેશન બનવું જોઈએ. બેની સારી સારી ક્વોલિટી લાવવી જોઈએ. જે રાઈટ એમ્પ્લોય છે એ કીધું કે સાહેબ તમારે આ રિપોર્ટ હું નહીં બનાવું, તમારે ધંધો જોઈએ છે કે રિપોર્ટ? જો તમારે સેલ્સ જોતું હોય ને તો રિપોર્ટ નહીં બનાવું, રિપોર્ટ જોતો હોય તો સેલ્સ નહીં થાય. એટલે લોકો આવા છે અત્યારે. સારું પરફોર્મ કરે એટલે હવામાં ઉડવા માંડે છે. એ હવામાં ઉડવાનું એને બંધ કરવું જોઈએ, તો એ જીવનમાં સફળ બની શકશે. તમે હમણાં થોડી વાર પહેલાં શેર કર્યું કે સેલેરીના ઇશ્યુઝ આવતા હોય છે, એમ્પ્લોયનું થિંકિંગ એવું હોય, તો એ બિઝનેસ ઓનરને બ્લેકમેલ કરે કે મારી સેલેરી તમે ઇન્ક્રીમેન્ટ કરી આપો, અધરવાઇઝ હું જોબ છોડીને બીજે જતો રહીશ. ત્યારે બિઝનેસે શું થિંકિંગ કરવું જોઈએ? હવે બિઝનેસ ઓનરને જ્યારે કોઈ બ્લેકમેલિંગ કરતું હોય, જે એમ્પ્લોય આવે ઝુકેગા નહીં સાલા, આપણે પગાર વધારો ને તારું જાઉં છું, આવા એમ્પ્લોય જ્યારે આવે ને, ખરેખર ઓનર એટલો પાવરફુલ હોવો જોઈએ કેમ કે બેટા અત્યારે જ તું જા. જે બ્લેકમેલિંગ કરે છે એની વાત કરું છું. પણ જે એમ્પ્લોય ખરેખર પરફોર્મન્સ બતાવે છે, એનું પરફોર્મન્સ મેઝરમેન્ટ કરીને સારું થાય છે, એને પ્રમોશન આપવું જ જોઈએ, પગાર વધારવો જોઈએ, એમાં કંઈ ખોટું નથી. પણ જે બ્લેકમેલિંગ કરે છે વારંવાર, હર 6 મહિને ઉભો, એને ખબર છે કે વર્ષે એક વખત પ્રમોશન થાય, પણ હર 6 મહિને આવે છે, પગાર વધારો નહીં તો હું જાઉં છું, એને ત્યારે ને ત્યારે જ કહી દેવાય કે બેટા તું અત્યારે જ જા, આવતીકાલે નહીં. કેમ કે મારી પાસે એટલો પાવર છે કે હું નવો એમ્પ્લોયને ગોતતા મને આવડે છે, શોધતા આવડે છે. મારી પાસે એટલો પાવર છે કે એને ડુપ્લિકેટ બનાવતા આવડે છે. તો એ ઓનરને આ બે પાવર લઈ આવવા પડશે. એને ગોતતા આવડતું હોવું જોઈએ, નવા એમ્પ્લોયને શોધતા આવડતું હોવું જોઈએ, ફાઇન્ડ કરતા આવડતું હોવું જોઈએ, અને એને તૈયાર કરતા આવડતું હોવું જોઈએ. એની પાસે એવી સિસ્ટમ હોવી જોઈએ ટ્રેનિંગની કે ફટાફટ ડુપ્લિકેટ થાય. જો એને ડુપ્લિકેટ કરતા નથી આવડતું, એની પાસે એસઓપી નથી, એટલે કે જે ખોપડીમાં છે એ ચોપડીમાં નથી, એના કાર્ય છે એ લખેલા નથી, તો એ હંમેશા પીડામાં જ હોય છે કે આ તો માંડ તૈયાર થયો તો, દાણીઓ બનાવ્યો હતો અને હારો જવાની વાત કરે છે, હવે હું અધૂરો થઈ જાય, હવે એના વગર મારે આત્મહત્યાના વિચાર કરવા હતો. એ વ્યક્તિ જે છે એ છે ને માયુસ થઈ જાય છે ઓનર. કેમ કે એની પાસે આ બે આવડત નથી. કઈ બે આવડત? નવા ગોતવાની અને એને ડુપ્લિકેટ બનાવવાની. એને શીખવી જોઈએ. અને ટ્રેનિંગ લઈને પણ શીખી શકે છે, બુક વાંચીને પણ શીખી શકે છે, વિડીયો જોઈને શીખી શકે છે, પણ એને શીખવી જોઈએ, અમલ કરતા આવડતું હોવું જોઈએ. કેમ ઇન્ટરવ્યૂ લેવું, કેમ માણસોને ગોતવા, કઈ જગ્યાએથી ગોતવા, તો એને આવડતું નથી, એના કારણે માયુસ હોય છે અને બ્લેકમેલિંગ સહન કરતો હોય છે. ગુડ એમ્પ્લોય અને રાઇટ એમ્પ્લોયની વાત થઈ. હવે સમહાઉ બિઝનેસ ઓનરને એવું થિંકિંગ કરવું છે કે આ બંનેનું મિક્સચર બનાવવું છે અને સારા એમ્પ્લોય બનાવવા છે. તો તમે થોડી વાર પહેલા ટ્રેનિંગની વાત કરી, જી, ત્યારે એને શું ટ્રેનિંગ આપી શકાય? બિલકુલ. જે ગુડ એમ્પ્લોય છે, વફાદાર છે, સારું બોલે છે, એને માની લો કે સેલ્સની ટ્રેનિંગ આપવી છે, એને સેલ્સ કરતા કરવો છે કે વ્યક્તિ સારું સેલ્સ કરે, તો ડેફિનેટલી સેલ્સની ટ્રેનિંગ આપી શકાય. સ્પેન્કો ટેકનિક તમને ખબર હોય તો અત્યારે માર્કેટની અંદર યુનિવર્સલ છે. આ સસ્પેક્ટિંગ, પ્રોસ્પેક્ટિંગ, એપ્રોચ, ક્લોઝિંગ, કેવી રીતે આ બધું એને શીખડાય, તો એ વ્યક્તિને ટ્રેનિંગ આપીને ગુડમાંથી રાઇટ બનાવી શકાય છે, કામમાં માહિર બનાવી શકાય છે. એને કહેવાય છે કે વિલ છે પણ સ્કિલ નથી. વિલ છે, કરવાની ઈચ્છા છે, પણ એ પાસે સ્કિલ નથી, આવડત નથી, તો આવડતની ટ્રેનિંગ આપી શકાય છે. પણ એક વ્યક્તિ એવો છે જેની પાસે સ્કિલ્સ બધી જ છે, આવડત બધી જ છે, પણ ઈચ્છા નથી, ની વિલ નથી, તો એને જય શ્રી કૃષ્ણ કહી અને એને ખરેખર કંપનીમાંથી એને કાઢી મૂકવો જોઈએ. કેમ કે એ વ્યક્તિને ઈચ્છા નથી આપી શકાતી. માર્કેટમાંથી ક્યાંય ઈચ્છા ખરીદીને ના આપી શકીએ. કેમ કે આપણે કહીએ ને કે જે વ્યક્તિ સૂતો છે એને ઉઠાડી શકાય, પણ જે સુવાની એક્ટિંગ કરે છે ને એને કોઈ ના ઉઠાડી શકે. રાઈટ. એનો મતલબ એ કે એને પોતાની જ ઈચ્છા નથી ઉઠવાની, તો વિલ નથી, ઈચ્છા નથી, તો એ વ્યક્તિ ક્યારેય કામ નહીં કરે. ને ગમે એટલી ટ્રેનિંગ આપશો એનામાં સુધાર નહીં આવે. તો હું એટલું કહીશ કે એ જોવું પડશે કે એનામાં વિલ છે કે સ્કિલ છે. જો એની પાસે વિલ છે, ઈચ્છા છે, તો એને સ્કિલ ડેફિનેટલી આપી શકાય, એને ટ્રેનિંગ આપી શકાય, સુધારી શકાય, અને ગુડમાંથી રાઇટ બનાવી શકાય છે. અને રાઇટમાંથી ગુડ બનાવવો બહુ અઘરું છે. કોશિશ કરવાની ટ્રાય જરૂર કરવી જોઈએ. ટ્રેનિંગ આપીને જો એનામાં વફાદારી આવી જાય, જો એ સાચું બોલતો થઈ જાય, વ્યક્તિની ઈચ્છા જાગી જાય કે હા હવે મારે કામ કરવું છે, તો સુધરી પણ શકે છે. તો ડાયરેક્ટલી કાઢી ના શકાય, ડાયરેક્ટલી કાઢવું ના જોઈએ, ટ્રાય જરૂર કરવી જોઈએ કે સુધરતો હોય તો એને સુધારવું જોઈએ. હૃદય પરિવર્તન કોઈ પણ વ્યક્તિમાં થઈ શકે છે, તો કોશિશ કરવામાં કંઈ ખોટું નથી. પણ સંભાવનાની વાત કરીએ તો હું કહીશ કે ગુડમાંથી રાઇટ બનાવવાની સંભાવના વધારે છે, પણ રાઇટમાંથી ગુડ બનાવવાની સંભાવનાઓ ખૂબ જ ઓછી છે.
બિઝનેસ ઓનરને માટે કેટલા સબ્જેક્ટનું ધ્યાન રાખવું જરૂરી છે? બિલકુલ. હું કહીશ કે જીવનની અંદર છે ને, જે આપણે થોડી વાર પહેલાં વાત કરી, તન, મન અને ધન, આ ત્રણેય સબ્જેક્ટ છે. એવી રીતે સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી, આ ત્રણે એ જ વાત છે, સબ્જેક્ટ છે જીવનના. હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક વ્યક્તિ, એક ભાઈને છે ને, એના છોકરાને રિઝલ્ટ આવ્યું હતું 10મા ધોરણનું, અને ખૂબ જ મારતા હતા એને, કે તારું રિઝલ્ટ કેમ ખરાબ આવ્યું, તારું રિઝલ્ટમાં ખાલી 85% આવ્યા, જા બાજુવાળા ગૌરવ પાસે શીખીને આવો કે 95% કેવી રીતે આવે, 95% કેમ આવે. હમ. તો એ છોકરો માર ખાતો હતો, અને એને એક સવાલ પૂછ્યો સામે, પપ્પા તમારી વાત સાચી છે, હું બાજુવાળા ગૌરવ પાસે શીખવા જઈશ કે કેવી રીતે 95% આવે, પણ પપ્પા હું પણ તમને એક જોરથી ફડાકો મારું બધાની વચ્ચે, અને હું તમને કહું કે તમે પણ બાજુવાળા ગૌરવના પપ્પા પાસેથી શીખીને આવો કે પૈસા કેવી રીતે કમાવાય, તો તમને કેવું લાગશે પપ્પા? પપ્પા તમે પણ અત્યારે છે ને જીવનમાં એક જ સબ્જેક્ટમાં આગળ છો. તો કે હું ક્યાં ભણું છું? પપ્પા તમારા ભણતરના સબ્જેક્ટની વાત નથી કરતો, તમારા જીવનના સબ્જેક્ટની વાત કરું છું. અને તમે એક જ સબ્જેક્ટમાં આગળ છો, એ છે પૈસા કમાવામાં. તમે રિલેશનના સબ્જેક્ટમાં પાછળ છો, તમે હેલ્થના સબ્જેક્ટમાં પાછળ છો, એમાં તમને માર્ક્સ નથી આવતો. તમે મને કહેતા હતા ને કે એક સબ્જેક્ટમાં 90% નહીં, બધામાં 60-60 લઈ આવીશ તોય ચાલશે. તો પપ્પા તમારા જીવનમાં એવું છે, તમે એક જ સબ્જેક્ટમાં 90% લાવ્યા છો, અને એ છે પૈસા કમાવામાં. તમારું હેલ્થ 0 છે. તમે અહીંયા જોશો, પેટ નથી, અહીંયા ટાયર છે. કાલ સવારે તમને કંઈ પણ થઈ ગયું તો ફેમિલીનું શું થશે? અને તમે રિલેશનમાં 0 છો, તમે રોજ ફાઇટ કરો છો મમ્મી સાથે, તમે રોજ ફાઇટ કરો છો તમારા કસ્ટમર એમ્પ્લોય સાથે, અને એ તો છોડો, પડોશીને નથી છોડ્યા તમે. તમારા રિલેશન બહુ જ ખરાબ છે. તો એનો મતલબ એ કે આપણા જીવનની અંદર બધા સબ્જેક્ટમાં માર્ક્સ હોવા જોઈએ, અને બધા સબ્જેક્ટની અંદર કાંઈ યાદ ના રહે ને, તો આ તન, મન અને ધન, આટલું યાદ રાખો. તમે વિચાર કરો, તમે એટલા અમીર થઈ ગયા કૌશિકભાઈ, હું તમારી વાત કરું, કે તમે એટલા પૈસા અમીર થઈ ગયા કે તમારી પાસે હેલિકોપ્ટર છે, અને એક ટાપુ ખરીદી લીધું, ટાપુ ઉપર તમે રહ્યો છો અને હેલિકોપ્ટરથી લેન્ડિંગ કરો છો, પણ એ ટાપુ ઉપર તમે એકલા છો. એ પૈસા શું કામના? તમારી સાથે વાઈફ નથી, તમારી સાથે બાળકો નથી, એ પૈસા શું કામના? તમને એમ લાગશે અલીબાબા 40 ચોરના ખજાનામાં છું, આજુબાજુમાં સોના જવેરાત બધું જ છે, પણ હું એકલો છું. એ શું કામના પૈસા? તો એનો મતલબ એ કે રિલેશન સારા હોવા જોઈએ. અચ્છા, એવી કેવી પરિસ્થિતિ કે તમે ટાપુ ઉપર તમારા વાઈફ સાથે છો, પણ તમારા બેયની હેલ્થ ખરાબ છે, તમારા પાસે હેલિકોપ્ટર છે પણ તમે બેસી નથી શકતા, તમારા સાથે ફ્રૂટ ને સારું સારું કાજુ બદામ પિસ્તા છે પણ ખાઈ નથી શકતા, તો હેલ્થ નહીં હોય તો એને પણ એન્જોય નહીં કરી શકો. હવે ઊંધું કરીએ, એક વ્યક્તિ છે ને જીમમાં જાય છે, ખૂબ જ એકદમ જોરદાર હેલ્ધી બોડી, એકદમ સલમાન ખાન જેવું, પણ ખીચામાં પૈસા નથી, તો પણ કોઈ કામનું નથી હેલ્થ. હે, તો આ બધું એવું છે કે એક વ્યક્તિ છે, રિલેશન બહુ સારા બધા સાથે, હે ને, પણ એની હેલ્થ અને પૈસા બેમાંથી કાંઈ નથી, તો રિલેશન એ કંઈ કામ. ખાલી એક સબ્જેક્ટ નહીં, બધા જ સબ્જેક્ટમાં થોડા થોડા માર્ક્સ હોવા જરૂરી છે, તો જ તમે એક્ઝામમાં પાસ થશો. પણ આપણા જીવનમાં બધા લોકો એક ડાયલોગ મારે, વાઈફને કે એક વખત 50 વર્ષનો થવા દે, પછી આપણે વર્લ્ડ ટૂર ઉપર જશું, એક વખત 50 વર્ષનો થવા દે, પછી હું તને પૂરેપૂરો સમય આપીશ. એ વ્યક્તિ 49 ગુજરી ગયો, 49માં જતો રહ્યો. તો વાઈફ કે આ તો અન્યાય છે, આ તો કહેતા હતા 50 પછી આમ કરશું ને 50 પછી આમ કરશું, આ તો કાંઈ ના કર્યું, 49 વયો ગયો. તો જે છે ને અત્યારે છે, એવું નથી વિચારવાનું કે પછી હું આ કરી લઈશ, પછી હું આના ઉપર ધ્યાન દઉં, અત્યારે હેલ્થ ઉપર ધ્યાન નહીં દઉં તો ચાલશે, પૈસા કમાઈ લો પછી હેલ્થ ઉપર ધ્યાન દઈશ. બધું જ અત્યારે કરવાનું છે, બધા સબ્જેક્ટમાં અત્યારે જ માર્ક્સ લઈ આવવાના છે, તો જ તમે જીવનના એક્ઝામમાં પાસ થશો. અદરવાઇઝ એક સબ્જેક્ટમાં 90% ને બાકી બધામાં 30% એક્ઝામમાં પાસ નહીં થઈ શકીએ આપણે. તો આવું તો જ્યારે કોઈ બિઝનેસમેનને સક્સેસફુલ થવું જ હોય તો ઓટો પાયલટ મોડ માટે પ્લાનિંગ કરવું જરૂરી છે. યસ. તો એ કઈ રીતે કરી શકે? પહેલાં તો આ છે ને એક સપનું હોય છે બધા બિઝનેસ ઓનરનું કે ઓટો પાયલટ ઉપર જવું જોઈએ. શું કામ? તો જ બધા સબ્જેક્ટમાં સારા માર્ક્સ આવી શકે. હા, એક્ઝેક્ટલી. એટલે કે બિઝનેસ આપણા વગર ચાલવો જોઈએ. જો આપણે બિઝનેસમાં જાય ત્યારે જ બિઝનેસ ચાલે, તો આપણે બિઝનેસ ઓનર નથી, આપણે સેલ્ફ એમ્પ્લોયડ છીએ. બિઝનેસ ઓનર એને જ કહેવાય જે એના વગર એની સિસ્ટમ દ્વારા કંપની ચાલે છે, એના એમ્પ્લોય દ્વારા એની કંપની ચાલે છે, એને કહેવાય છે બિઝનેસ ઓનર. સેલ્ફ એમ્પ્લોયડ નહીં, એને જ કહેવાય છે બિઝનેસ ઓનર. તો હવે ઓટો પાયલટ શું છે? તમને ખ્યાલ હોય તો પ્લેનમાં બોલે છે કે ઓટો પાયલટ, એટલે પ્લેન પોતાની જાતે ચાલે છે. તો બિઝનેસ જે છે એ પોતાની જાતે ત્યારે ચાલશે જ્યારે બિઝનેસની અંદર સિસ્ટમ અને પ્રોસેસ એની જગ્યાએ હશે. તો એઝ અ બિઝનેસ ઓનર તમારે બિઝનેસની અંદર સિસ્ટમ અને પ્રોસેસ લઈ આવવી પડશે. એટલે કે હરેક વસ્તુ ખોપડીમાંથી ચોપડીમાં આવવું જોઈએ. એમ્પ્લોયને કહીને લીખ કે દે, લીખ કે લે. હરેક વસ્તુ છે પેપર ઉપર હોવી જોઈએ, લખીને દેવાનું, લખીને આપવું. તો તમારો બિઝનેસ ઓટો પાયલટ ઉપર તો જ જશે. હું તમને એક એક્ઝામ્પલ આપું. એક બહુ મોટી સ્ટોરી છે પેબ્લો અને બ્રુનોની, અને વર્લ્ડ વાઇડ ફેમસ છે.
એવી બે મિત્ર હતા, પેબ્લો અને બ્રુનો. એને છે ને એનું બિઝનેસ હતો પાણી ભરી અને ઘરે ઘરે પહોંચાડવું. એ નદીમાંથી પાણી ભરી બાલ્ટીમાં અને બધાને ઘરે ઘરે પહોંચાડે. એક બાલ્ટીનો 1 રૂપિયો. બે 50 બાલ્ટી ભરતા હતા અને 100 રૂપિયા બે કમાતા હતા. આ એનો બિઝનેસ પ્લાન. બે પાર્ટનર. એમાંથી એક વ્યક્તિને વિચાર આવે છે, હા, પેબ્લોને વિચાર આવ્યો કે યાર આપણે અચાનક બીમાર પડી ગયા તો આ બાલ્ટી ભરવા જશે કોણ? તો આ ધંધો કેવી રીતે ચાલશે? આપણે બધા એના ઘરમાં પાઇપલાઇન ફિટ કરી દઈએ. તો હલો, બ્રુનો માને જ નહીં. બ્રુનો કે આ બધું તું ના વિચાર કર. આટલા વર્ષોથી બાપ દાદાના સમયથી આપણે બાલ્ટી ભરતા આવી છીએ. આમ જ ધંધો ચાલે. આપણે શીખડાવી ગયા છે આપણા બાપ દાદા. આ જ રીતે ધંધો થાય. બ્રુનોએ માન્યું નહીં. પેબ્લો કે નહીં, પાઇપલાઇન ફિટ કરશું. તો બ્રુનો કે પાઇપલાઇન ફિટ કરવા માટે ટાઈમ કેટલો બધો કાઢવો પડશે? આ ધંધો બંધ કરવો પડશે 1 મહિના માટે. અને 1 મહિનામાંથી ઇન્કમ બંધ થઈ જશે. આપણે પાઇપલાઇન ફિટ નથી કર્યું. તો બ્રુનોએ ના પાડી દીધું. પેબ્લોએ નક્કી કર્યું નહીં, પાઇપલાઇન ફિટ કરવી છે. એને 1 મહિનો ધંધો બંધ રાખ્યો. પાઇપલાઇન લાવ્યો. ઘરે ઘરે બધા એના પાઇપલાઇનને મીટર ફિટ કરી દીધું. 1 બાલ્ટી ભરાય એટલે 1 રૂપિયો કટ. ને 1ની બદલે છે ને એને ઓછી પ્રાઇસ રાખી. એને 50 પૈસા જ રાખ્યા. 50 પૈસામાં એક બાલ્ટી આપતો હતો અને ઘરે ઘરે મીટર રાખી દીધા. તો ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિનો ધંધો એટલો બધો ચાલવા માંડ્યો કે એ વ્યક્તિ અત્યારે ગોવામાં બેઠા બેઠા નારિયેલ પાણી પીવે છે અને એનો બિઝનેસ ચાલે છે. કેમ કે બધાના ઘરે નળ આવી ગયા, બધાના ઘરે મીટર આવી ગયા. અને હવે એ ફ્રી થઈ ગયો છે. તો હવે શું કરશે? તો કે હવે નવી પાઇપલાઇન મૂકશે. એની ઉપર બીજી પાઇપલાઇન આવશે. ગરમ પાણીની પાઇપલાઇન મૂકી એને. એટલે કે નવી પ્રોડક્ટ ચાલુ કરી એને. તો જ્યારે માણસ ફ્રી થાય છે ત્યારે આ બધું વિચારી શકે છે. અને ફ્રી થવા માટે તમારે સિસ્ટમ જોશે. જે પાઇપલાઇનની વાત છે, તમારે રાતે જાગવું પડે ને તો રાતે જાગીને પણ પાઇપલાઇન ઉપર કામ કરજો. અને એ છે સિસ્ટમ પ્રોસેસ. એ છે ઓટો પાયલટમાં મૂકવા માટેની સિસ્ટમ પ્રોસેસ. નહીં તો જીવનભર બાલ્ટી ભરતા રહેશો અને બીમાર પડશો તો તમારો બિઝનેસ પણ ઠપ થઈ જશે. ખાલી એટલું જ વિચારવાનું કે અચાનક જ મને ડૉક્ટર કહી દે કે 6 મહિના સુધી તમે ઓફિસે નહીં જઈ શકો, પેરાલિસિસ છે, તમારો બિઝનેસ કેમ ચાલશે? શું ગ્રોથ હશે? નહીં થાય. જો તમને વિચાર આવે તો તમે અત્યાર સુધી કર્યું શું? રાઈટ. અત્યાર સુધી તમે ઓફિસે જઈને શું કર્યું? રોજ પાવડર લિપસ્ટિક લગાવીને ઓફિસે પહોંચી ગયા અને આમને આમ રોજ ઓફિસે જાય છીએ, ધંધો ચાલે છે, ઓફિસે જવાનું બંધ તો ધંધો બંધ. એને કહેવાય છે સેલ્ફ એમ્પ્લોયડ. તૈયાર વૈયાર થઈને રોજ ઓફિસે જાય છે પણ એક ટાઈમે પાઇપલાઇન બનાવવા માટે કામ કર્યું જ નહીં વ્યક્તિએ. રોજ બાલ્ટી ભરે અને રોજ બિઝી રહે અને એને એમ લાગે વાહ આજે બહુ પસીનો વળી ગયો, આજે બહુ મહેનત કરી બાલ્ટી ભરીને, મસ્ત નીંદર આવશે. એને એક પણ વખત પાઇપલાઇન બનાવવાનો વિચાર જ ના કર્યો. તો ખરેખર ઓટો પાયલટ ઉપર એક ના એક દિવસ તમારે વિચારવું જ પડશે. અને નહીંતર તમે આ તમારો બિઝનેસ તમારા બાળકોને તો આપી જ નહીં શકો. તમારા વગર શું તમારું બાળક આ બિઝનેસને ચલાવી શકશે? અને જવાબ આવે ના, તો મતલબ તમારી પાસે સિસ્ટમ પ્રોસેસ નથી. જ્યારે બિઝનેસમેન ઓટો પાયલટ મોડનું થિંકિંગ કરતા હોય ને એટલે એ એમના એક્સક્યુઝ કહી શકી કે કાંઈ એના ચેલેન્જ કહી શકી, સારા એમ્પ્લોય નથી મળતા, ત્યારે એને શું કરવું? બિલકુલ, હું કહીશ કે આ એક દુઃખભરી કહાણી છે. આ ગોતતા નથી આવડતું, એને શોધતા નથી આવડતું એમ્પ્લોય, એટલે એ બહાના કાઢે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. એક વ્યક્તિ અમારા ટ્રેનિંગમાં આવ્યો હતો. એ કહેતો મને એમ્પ્લોય નથી મળતા સાહેબ, અમારા કામમાં, અમારા બિઝનેસમાં એમ્પ્લોય મળવા બહુ મુશ્કેલ છે. એના વિચાર ફરી ગયા જ્યારે આ સિસ્ટમ શીખા કે ઓ માય ગોડ, આટલા બધા એમ્પ્લોય ઇન્ટરવ્યૂ લઈને થાકી ગયા. તો હું તમને એક એક્ઝામ્પલ આપું. કૌશિકભાઈ, તમે માછલી પકડવા જાઓ, તમારી પાસે 3 ઓપ્શન છે. એક છે કૂવો, એક છે નદી અથવા તો તળાવ, અને એક છે દરિયો. તમે ક્યાં પકડશો? ઓબ્વિયસલી દરિયો. દરિયામાં જશો. પરફેક્ટ. પણ હવે એક વ્યક્તિ કૂવામાં શોધે છે ને એને હાથમાં માછલી આવતી નથી ને એમ કહે છે કે માર્કેટમાં માછલી જ નથી. તો એ ખરેખર ખોટી વાત છે. અચ્છા, હું તમને બીજું ઓપ્શન આપું. એક વ્યક્તિ છે, એની પાસે બહુ નાની ઝાડી છે, એટલે 1 બાય 1 ફીટની ઝાડી છે. એક વ્યક્તિ છે એની પાસે 5 બાય 5 ફીટની ઝાડી છે, અને એક વ્યક્તિ છે જેની પાસે 15 બાય 15ની ઝાડી છે. વધારે માછલી કેમાં પકડાશે? મોટી ઝાડીમાં આવશે. તો એનો મતલબ એ કે તમારી ઝાડી એટલે તમારું બજેટ કેટલું છે લોકોને શોધવા માટે. તમે 500 રૂપિયાની એક એડવર્ટાઇઝમેન્ટ આપી દીધી પેપરમાં. એક વ્યક્તિએ 5 લાખ રૂપિયા ખર્ચ કર્યા એડવર્ટાઇઝમેન્ટમાં, એક વ્યક્તિએ 500 રૂપિયા ખર્ચ કર્યા. તો ડિપેન્ડ કરે છે કે તમે કેટલો ખર્ચ કરો, તમારી ઝાડી કેટલી મોટી છે, તમે એ હાયર કરવા માટે, એમ્પ્લોય લેવા માટે ખર્ચો કેટલો કર્યો, કેટલી. અચ્છા, હવે ત્રીજો ઓપ્શન તમને કહું. તમારી ફ્રિકવન્સી. તમે એક વખત ઝાડી ફેંકો છો તો 2 માછલી આવે છે. તમે 5 વખત ઝાડી ફેંકો છો અને 15 વખત ફેંકો છો તો તમારી ફ્રિકવન્સી વધારે હશે તો માછલી વધારે પકડાશે. સાચી વાત છે? તો હા, બિલકુલ સાચી વાત છે. ફ્રિકવન્સી એટલે કે તમારી એડવર્ટાઇઝમેન્ટ તમે કેટલી વખત આપી એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. પણ આ ભાઈ શું કરે ખબર છે? એના 2 મિત્રને પૂછે, કોઈ રેફરન્સ હોય ને તો ધ્યાનમાં રાખજે, કોઈ એમ્પ્લોય હોય ને તો ધ્યાનમાં રાખજે.
એવું 2-4 લોકોને પૂછ્યું અને માણસો મળ્યા નહીં અને એને એ રિસર્ચનું નિવાકરણ સમરી એવી કાઢી કે માર્કેટમાં માણસો જ નથી. આપણે એને પૂછી તમે માર્કેટમાં માણસો ગોતવા માટે કર્યું શું, તો કે બસ 4-5 લોકોને રેફરન્સ માટે પૂછ્યું અને મળ્યા નહીં, એટલે મેં નક્કી કરી લીધું કે માર્કેટમાં માણસો છે જ નહીં. છે જ. તો આવા દુનિયામાં કેટલા લોકો આળસુ એવા બિઝનેસ ઓનર છે જે શોધતા એને આવડતું નથી અને એ નક્કી કરી લે છે કે માર્કેટમાં માણસો છે જ નહીં. આ થિંકિંગ પ્રોસેસ હોય ત્યારે કલ્ચર કેટલું ઇમ્પોર્ટન્સ છે? બિલકુલ, ઓફિસની અંદર કલ્ચર એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે જે કોપી પેસ્ટ થાય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ટાટાનું કલ્ચર જે છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તમને ખ્યાલ છે કે તાજ હોટલની અંદર એટેક થયો હતો અને એ એટેકમાં મોટા મોટા શેફ ભાગ્યા નહોતા છોડીને. અમેરિકાના લોકો શોક થઈ ગયા કે એવું તો શું છે ટાટા કંપનીમાં કે આટલી મોટી મોટી પગારદાર લોકો આતંકવાદી આવ્યા ને ભાગ્યાને એને બીજાને મદદ કરે છે? એવું તો કેવું છે? એવી શું ટ્રેનિંગ આપે છે? તો અમેરિકાવાળા લોકોએ પૂછ્યું, ઇન્ટરવ્યૂ લીધા કે એવું તમને શું શીખવાડે છે, એવી તો શું ટ્રેનિંગ આપે તમે ભાગ્યાની? તો કે સાહેબ આની કોઈ ટ્રેનિંગ આપી શકે? આવી ટ્રેનિંગ હોય કે આતંકવાદી આવે તો ભાગતા નહીં? કોઈને ખબર થોડી હોય કે આપણી કંપનીમાં આતંકવાદી આવશે ને આવું થશે, એવું કોઈ વિચારી ના કર્યું હોય. આવું અમને કોઈ શીખડાવતો નથી. અમારું કલ્ચર એવું છે, અમારી કંપનીનું કલ્ચર એવું છે કે અમારે ખબર જ છે કે અમે આવું કરશું, કંપનીમાં મદદ કરશું તો અમને આજ નહીં તો કાલે એનું રિટર્ન મળશે જ. હોટલની બારે જે રેકડીવાળા હતા ને જે ગુજરી ગયા હતા ને એને ટાટા કંપનીએ પૈસા આપ્યા છે. કંપનીનું કલ્ચર એવું છે સ્ટ્રોંગ. તો ક્યાંક ને ક્યાંક કલ્ચર બહુ ઇમ્પોર્ટન્ટ, જેને કહેવાય કોપી પેસ્ટ થાય. હું તમને કહું, જ્વેલરી શોપની તમે બારે ચપ્પલ ઉતરેલા તમે જુઓ તો તમે ચપ્પલ ઉતારીને જશો ને, બારે બધાએ શૂઝ કાઢ્યા હોય તો તમે શૂઝ કાઢશો. તમને કેવું નહીં પડે કે શૂઝ કાઢીને અંદર આવજો. એને કહેવાય કોપી પેસ્ટ. તો જે જૂનો એમ્પ્લોય છે ને એને નવો એમ્પ્લોય જોઈને કરશે કે જૂનો એમ્પ્લોય ગાળો દે છે, આ ઓફિસમાં ગાળો દેવાનું કલ્ચર છે, આપણે ગાળો બોલી શકશું. અચ્છા, અહીંયા ઉધાર માંગે છે ઓનર પાસે એટલે ઉધાર આપે છે ઓનર. અચ્છા, અહીંયા લોન મળશે, લોનનું કલ્ચર છે. તો એ કલ્ચર બનાવશે કોણ? ઓનર બનાવશે. ઓનરના હાથમાં છે કલ્ચર સેટ કરવું. તો ઓનર જે છે એ મોનિટરિંગ નહીં કરે, એ નિયમ નહીં બનાવે. ક્રિકેટ રમ્યા પહેલા ક્રિકેટના નિયમ છે ને, આમ થાય તો સિક્સર, આમ થાય તો 4, આમ થાય તો આઉટ. હવે નિયમ જ નથી, HR પોલિસી જ નથી, તો કલ્ચર ક્યાંથી બનશે? જે લોકો બનાવે એ કલ્ચર ઓનર બનાવી જ નહીં શકે. ઓનરના હાથમાં રિમોટ કંટ્રોલ છે જ નહીં. જ્યાં સિસ્ટમ નથી, જ્યાં HR પોલિસી નથી, ત્યાં કલ્ચર પોતાની જાતે બને છે. એટલે કે તમે કંઈ ઉગાવશો નહીં ને તો બાવળ તો ઉગી જ જશે. તમે કલ્ચર બનાવશો નહીં તો કાંઈ પણ કલ્ચર તો બની જ જશે. તો તમારે કલ્ચર જાણી જોઈને બનાવવું પડે છે કંપનીમાં. એમને કલ્ચર બનતું નથી. એવી પોલિસીસ બનાવવી પડે છે, એવા નિયમ બનાવવા પડે છે. અને નિયમ જ્યારે તૂટે છે ત્યારે એને કહેવામાં આવે છે, ત્યારે કલ્ચર બને છે. બાકી એમને કલ્ચર બનતું જ નથી. ઓનર ડ્રીવન એન્ડ સિસ્ટમ ડ્રીવન માં શું તફાવત? હવે ઓનર દ્વારા ચાલતી કંપનીને કહેવાય છે ઓનર ડ્રીવન. સિસ્ટમ દ્વારા ચાલતી કંપનીને કહેવાય સિસ્ટમ ડ્રીવન. એટલે કે ઓનર ઓફિસે જાય તો ઓફિસ ચાલે, એને કહેવાય ઓનર ડ્રીવન. ઓનર એમ કે આમ કરો એટલે રોજ ઓફિસે જઈને કેવું પડે એને, આમ કરો, આમ કરો, આમ કરો, તો એ કરે. પછી ચાવી પૂરી થઈ જાય એટલે એમ્પ્લોય આવે, સાહેબ હવે શું કરું, સર હવે હું શું કરું? તો એને કહેવાય ચિઠ્ઠીના ચાકર. એમ્પ્લોય હોય ને એમાં ચાવી ભરી એટલું કામ થાય, વળી પાછા એમ્પ્લોય આવે, હવે શું કરું? મતલબ એની પાસે સિસ્ટમ નથી, HR સિસ્ટમ નથી, એની પાસે JD નથી એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન, એની પાસે KRA નથી એટલે કે કી રિઝલ્ટ એરિયા. એમ્પ્લોયને લખીને દેવા માટેના કોઈ પણ કાર્ય એવું પેપર ઉપર છે જ નહીં. તો ઓનર ડ્રીવન બની જશે. એટલે ઓનર જ્યાં સુધી ખુરશી ઉપર બેઠા હશે ને, ખુરશી ગરમ કરશે ને, ત્યારે કંપની ચાલતી હશે. જેવા ઓનર ઊભા થાય ને એટલે બધા ઊભા થઈ જાય, કામ નહીં થાય. તો એને કહેવાય ઓનર ડ્રીવન. ઓનર દ્વારા ચાલતી કંપની, ઓનર ખુરશી ઉપર બેસે તો કંપની ચાલે, એને કહેવાય ઓનર ડ્રીવન. તો તમે વિચારો કે ખરેખર તમારી કંપનીમાં એવું છે, તમે ઓફિસે નથી જતા તો શું કામ ઠપ થઈ જાય છે, બધા આળસુ થઈ જાય છે કે સેઠ આવ્યા એટલે ત્યારે બધા કામ કરવા માંડે. એટલે ઓનર ડ્રીવન. અને સિસ્ટમ ડ્રીવન એ છે કે તમારી પાસે કોઈ એમ્પ્લોય આવીને એમ કે સાહેબ પગાર વધારો નહીં, હું જાઉં છું, તો તમે એને કહેશો બેટા PMS લેતો, પરફોર્મન્સ મેજરમેન્ટ સિસ્ટમ. એ શું છે? તો કે એના પરફોર્મન્સના પોઈન્ટ છે. તો કૌશિકભાઈ એને શું કહેશે ખબર છે? બેટા આ કંપની છે ને સિસ્ટમ ડ્રીવન છે, એટલે હું તારો પગાર નહીં વધારી શકું, સિસ્ટમ તારો પગાર વધારશે. તો કે એ કેવી રીતે? તો કે આપણી કંપનીમાં PMS સિસ્ટમ છે, પરફોર્મન્સ મેજરમેન્ટ સિસ્ટમ છે. પોઈન્ટ તારા કેટલા છે એટલા પ્રમાણે તારા 10%, 15% જે પણ હશે એ તારા પગાર વધશે. તું મારી પાસે ચાપલુસી ના કર, તું મને ખોટા વખાણ ના કર. સર તમે તો તોપ છો ને, તમે ફટાકડી છો ને, તમે લક્ષ્મી બોમ્બ છો ને, તું મારા ખોટા વખાણ કર નહીં ભાઈ. હું તારો પગાર નહીં વધારું, કેમ કે આ ઓનર ડ્રીવન નથી, આ સિસ્ટમ ડ્રીવન કંપની છે. સિસ્ટમ તારો પગાર વધારશે. તો ઓનર ડ્રીવન હશે ત્યાં ઓનર નક્કી કરશે, બહુ સારો માણસ છે, અમારા બહુ વખાણ કરે છે, આ રોજ મારી આજુબાજુમાં ફરે છે, આ રોજ મને મદદ કરે, આ સારો માણસ છે, એનો પગાર વધારો. એટલે ફિલિંગ બેઝ પગાર વધશે. ફિલિંગ, ઓનરની ફિલિંગ એના માટે સારી છે, પગાર વધારે. પણ સિસ્ટમ ડ્રીવન કંપનીમાં ઓનર ધારે
તો પણ એનો પગાર ઓનર નહીં વધારે, સિસ્ટમ વધારશે. તો Right. સિસ્ટમ ડ્રીવન કંપનીનો ફાયદો એ કે કદાચ એમ્પ્લોય જતો પણ રહે તો પણ એની પાસે સિસ્ટમ છે તૈયાર કરવાની, એની પાસે સિસ્ટમ છે નવા વ્યક્તિને ગોતવાની, એટલે ઓનર કંપનીમાં નહીં જાય તો પણ ઓટોમેટિક બીજો વ્યક્તિ આવશે, ઓટોમેટિક બીજો વ્યક્તિ તૈયાર થશે, કંપની એમને એમ ચાલતી રહેશે. તમે જો ટાટા કંપની, દીકરાના આવી જાય તો એ કંપની એ જ રીતે કામ કરશે. ઓનર કદાચ ગુજરી જશે તો એના દીકરા પણ એ જ સિસ્ટમથી કંપની ચલાવશે, રાઈટ. એ જ એથિક્સથી કંપની ચલાવશે. અને એમ્પ્લોયમાં પણ દીકરા આવશે તો કહેશે પપ્પા મારે આ જ કંપનીમાં કામ કરવું છે, દાદા પણ કહેશે બેટા તું આ જ કંપનીમાં કામ કર, જસ્ટ બીકોઝ એ કંપનીમાં સિસ્ટમ છે. સિસ્ટમ. સિસ્ટમ હોવી ખૂબ જ જરૂરી છે ધંધામાં. તમે જો ફૂટબોલની અંદર સ્કોરબોર્ડ ન હોય ને, સ્કોરબોર્ડની સિસ્ટમ ન હોય ને તો બધા ભાગતા હોય બોલ પાછળ, ખબર નથી કેટલા ગોલ કરશે, કોણ ગોલ કરશે, કોણ ગેમ જીતશે, કોણ ગેમ હારશે, કેમ કે સિસ્ટમ નથી. બધા મહેનત કર્યા રાખે છે, ભાગ્યા રાખે છે, કંપનીમાં કોઈ સિસ્ટમ જ નથી. તો ફૂટબોલ જોવાવાળાની મજા નહીં આવે ને રમવાવાળાની મજા નહીં આવે. રાઈટ. તો બેયને મજા જોતી હોય ને તો સિસ્ટમ બનાવવી પડશે, સ્કોરબોર્ડ બનાવવા પડશે, મેઝરમેન્ટ થવું જોશે, કોને કેટલું કામ કર્યું, કોને સારું કામ કર્યું, કોને ખરાબ કામ કર્યું, એના મેઝરમેન્ટ બનાવવા પડશે. બિઝનેસ ઓનર ગુજરાતના જેટલા બી આજનો આ પોડકાસ્ટ જોશે તો એના ઘણા પ્રોબ્લેમ્સ છે ને એ સોલ્વ થઈ જશે. બિલકુલ. તમારા અત્યાર સુધીનો એક્સપિરિયન્સ આપણા વ્યુઅર્સ માટે ઘણો બધો સારો થશે. ઇવન આપણે એમ્પ્લોય માટે પણ તમે સારું ટિપ્સ શેર કરી છે. બિલકુલ. તો સર થેન્ક યુ કે આજે તમે અમારું ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું અને આપણે સારું એવું કન્ટેન્ટ શેર કરી શક્યા. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ સો મચ. હું તમને પણ થેન્ક યુ કહીશ કૌશિકભાઈ કે ઇટ્સ અ વન્ડરફુલ પ્લેટફોર્મ. ક્યાંક ને ક્યાંક પોડકાસ્ટથી ફાયદો એ થાય છે લોકોને કે ક્વેશ્ચન આન્સરના ચક્કરમાં ઘણું બધું એ શીખી જાય છે. અને જે સ્કૂલમાં નથી શીખવા મળતું એ પોડકાસ્ટથી શીખવા મળે છે. તો આ નોલેજ છે ને કોઈ ચોપડીમાં નહીં મળે, કેમ કે આ લાઈવ અનુભવ તમે શેર કરો છો લોકોના. જે લોકો સફળ બની ચૂક્યા છે, કાં તો જ્ઞાની વ્યક્તિ છે, કાં તો એ એવો એજ્યુકેટેડ વ્યક્તિ છે જેને એપ્લાય કરેલું છે આ નોલેજ. તો હું જેટલા પણ વ્યુઅર છે એને જરૂર કહીશ કે ઇફ નોલેજ નોટ યુઝડ ઇઝ ગાર્બેજ ઇન યોર માઇન્ડ. જો તમે આ નોલેજનો ઉપયોગ નહીં કરો ને તો તમારા મનમાં પડેલો કચરો બની જશે. એટલે કે અમલ કરવું ખૂબ જરૂરી છે. ખાલી નોલેજ ભેગું કરી લેવાથી કાંઈ જ નહીં થાય. અહીંથી શીખી લઉં, ત્યાંથી શીખી લઉં, શીખી લીધું પણ સારું કરતો કાંઈ નથી. દુનિયામાં બધાને ખબર છે કે સવારે વહેલા ઉઠવું જોઈએ, બધા નથી ઉઠતા. દુનિયામાં બધાને ખબર છે કે એક્સરસાઇઝ કરવી જોઈએ પણ હારા કરતા નથી. દુનિયાના બધા લોકોને ખબર છે કે આ વ્યસન બહુ ખરાબ છે, તમાકુ, સિગરેટ, દારૂ, પણ તોય સારું લે છે. એટલે નોલેજથી કાંઈ નથી થતું. નોલેજ હોવાથી પૈસા નથી કમાવાતા. અમલ કરી અને લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવાથી જ પૈસા કમાવાશે. તો હું અત્યારના જેટલા પણ વ્યુઅર્સ છે એ લોકોને કહીશ કે તમે અત્યારે આ પોડકાસ્ટથી જે પણ શીખો છો એમાંથી કાંઈ પણ વસ્તુ અમલ કરો અને અમલ કરવામાં ક્યાંય પણ અટકાવ તો તમે મને હાર્દિક મજીઠિયાને તમે મને અપ્રોચ કરી શકો છો, મારી ટીમને અપ્રોચ કરી શકો છો, મારી કંપની જે છે લાઈફ ટ્રાન્સફોર્મર ટ્રેનિંગ પ્રાઇવેટ લિમિટેડ એને પણ અપ્રોચ કરી શકો છો. અમે તમારો હાથ પકડી અને તમને તમારી સાથે રહીને હરેક વસ્તુ અમલ કરવા માટે અમે બંધાયેલા છીએ. બિકોઝ અમે અમારી કંપનીને લોકો ઇમ્પ્લિમેન્ટેશન કંપની કહેવા માંડ્યા છે કે આખા ગામમાંથી, આખી દુનિયામાંથી બધું નોલેજ ભેગું કરીને અમલ જ્યારે ના કરી શક્યો હોય ને ત્યારે અમારી પાસે આવે છે કે હવે સર અમલ કરવામાં અમને મદદ કરો, કેમ કે બુક વાંચીને શીખી લીધું, બધી ટ્રેનિંગ લઈને શીખી લીધું પણ સારું અમલ નથી થતું, ત્યારે અમને યાદ કરે છે. તો હું તમને પણ થેન્ક યુ કહીશ કે લોકોને આ પોડકાસ્ટ દ્વારા તમે નોલેજ પણ આપો છો અને ફ્રી ઓફ કોસ્ટ નોલેજ મળે છે. જેમ કંઈ એવી યુનિવર્સિટી કે જેમાં લોકોને પૈસા ખર્ચ્યા વગર આ બધું નોલેજ મળે છે. ઘણા લોકો ખાડામાં પડીને શીખતા હોય છે અને લાખો કરોડોનું નુકસાન કરતા હોય છે. એની બદલે જો આ નોલેજ લઈ અને પછી કંઈક અમલ કરશે તો એનું કાં તો નુકસાન ઓછું જશે અથવા તો ઝીરો નુકસાન કર્યા પછી પડે કહીને કે એક રૂપિયાનું નુકસાન કર્યા વગર એના બિઝનેસની અંદર કાંઈ પણ વસ્તુ અમલ કરતો હશે. તો તમને પણ થેન્ક યુ કહીશ કે તમે આ પ્લેટફોર્મ શરૂ કર્યું અને લોકોને ઓપોર્ચ્યુનિટી મળે છે, આનાથી ઘણી બધું નોલેજ મળે છે. તો હું તમને પણ કોંગ્રેચ્યુલેશન કહીશ આના માટે. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.